સિદ્ધાંત રહસ્ય ગ્રંથ શ્રી આચાર્ય ચરણોની કૃપાથી આપણો સંપન્ન થયો. એમાં એક ટીકા આપણે લીધી હતી અને કોઈ જગ્યાએ શ્રી ગોકુલનાથજીની ટીકા અને પુષ્ટિ સ્વાધ્યાયમાંથી આપણે અવગાહન કર્યું હતું. હજી આપણે સંપૂર્ણ અધ્યયન કર્યું ન કહેવાય. 14 ટીકાઓ જે છે એની ઉપર એનું જ્યારે આપણે અધ્યયન કરીએ ત્યારે આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું અધ્યયન થયું કહેવાય. એટલે આપણે એક ટીકા લઈને એનું જે મહાપ્રભુજીનું તાત્પર્ય લાલુ ભટ્ટજી અને શ્રી ગોકુલનાથજીની ટીકામાંથી આપણે જોયું હતું. હવે આપણે આગળનો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું આપણે અધ્યયન કરશું. એમાં 1994માં પૂજ્ય શ્યામબાવાશ્રીનું વચનામૃત હાલોલમાં થયા હતા. 30 જૂનથી લઈને 4 જુલાઈ સુધી, એટલે આજથી 30 વર્ષ પહેલાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ ઉપર શ્યામબાવાશ્રીએ ખૂબ સુંદર અધ્યયન કરાવ્યું હતું. એનું પુસ્તક આ પ્રકાશિત થયું છે, એમાંથી આપણે લઈ રહ્યા છીએ. PDF પણ બધાને મળી ગઈ છે. તો એમાં 1 નંબર ઉપર પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ પરિચય, એની પૂર્વ ભૂમિકાનું આપણે થોડું અવગાહન કરી ले. कुछ विद्वानों की धारणा है कि प्रारंभ में श्री महाप्रभु जी दैवी तथा आसुरी जीवों के भिन्न भिन्न होने के गीता प्रतिपादित सिद्धांत को तो मान्य करते थे. જે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરીમતા, દૈવી સૃષ્ટિ છે મુક્તિ માટે પ્રગટ થાય છે, આસુરી સૃષ્ટિ છે બંધન માટે પ્રગટ થાય છે. દો ભૂત સર્ગા વિત્યુક્તે, 2 પ્રકારના ભૂત સર્ગો એટલે 2 પ્રકારની સૃષ્ટિને હું પ્રગટ કરું છું, એવું ભગવાને ગીતાજીમાં કહ્યું. तो गीता प्रतिपादित सिद्धांत को तो मान्य करते थे, पर दैवी जीवों के जो अवान्तर भेद हैं, पुष्टि जीव और मर्यादा जीव के भिन्न भिन्न होने का सिद्धांत श्री महाप्रभु जी ने अपनी वय के उत्तरार्ध में स्थापित किया था. अतएव पुष्टि प्रवाह मर्यादा ग्रंथ का रचना काल श्री महाप्रभु जी के अडेल में स्थिर निवास के समय के आसपास निर्धारित किया जाता है. पुष्टि प्रवाह मर्यादा भेद ग्रंथ श्री महाप्रभुजीએ જ્યારે આપે અડેલમાં સ્થિર નિવાસ કર્યો, 3 વખત ભારત પરિક્રમા કરીને પછી ગૃહસ્થાશ્રમમાં વિરાજીને અડેલમાં આપે સ્થાયી નિવાસ કર્યો, ત્યારે આ ગ્રંથની રચના થઈ હોવાનું જણાય છે. इस विषय में यह दृष्टांत है कि निबंध का शास्त्रार्थ प्रकरण श्री महाप्रभु जी की प्रथम रचना है. तत्वार्दीप निबंध श्री महाप्रभु जी नो प्रथम ग्रंथ है. यह तो प्रायः सर्वमान्य है. इस ग्रंथ की कारिका 45 से लेकर 52 तक अवलोकन करने से यह स्पष्ट हो जाता है कि निबंध के रचना काल में भी पुष्टि जीव, मर्यादा जीव और प्रवाह जीवों के भिन्न भिन्न होने की धारणा श्री महाप्रभु जी की दार्शनिक मान्यताओं में स्थान ले चुकी थी. ભગવાને ગીતાજીમાં તો 2 પ્રકારના ભૂત સર્ગ ઉત્પન્ન કરું છું, પછી 2 ભૂત સર્ગા વિત્યુક્તે, તો ત્યાં તો વર્ણન 2 પ્રકારના જીવોનું જ છે, દૈવી અને આસુરી. પણ દૈવીમાં જે 2 પ્રકારના ભેદ છે, મર્યાદા દૈવી અને પુષ્ટિ દૈવી, એવા શ્રી મહાપ્રભુજીએ પોતાના પ્રથમ ગ્રંથ તત્વાર્દીપ નિબંધ અંતર્ગત શાસ્ત્રાર્થ પ્રકરણમાં જ આચાર્ય ચરણોએ આ વાત જણાવી દીધી છે કે 2 પ્રકારના સૃષ્ટિ પ્રગટ ભગવાન કરે છે, એમાં દૈવી અને આસુરી. એમાં દૈવી સૃષ્ટિમાં પણ એના અવાંતર 2 ભેદો છે, પુષ્ટિ દૈવી અને મર્યાદા દેવી.
આ વાત ભગવદ્ ગીતામાં નથી કહી, પરંતુ શ્રી મહાપ્રભુજીએ જે આપનું વાક્પતિતા છે, આપનું જે શાસ્ત્ર અધ્યયન છે, એમાંથી આપણને આ વાતને સમજાવી છે. તો નિબંધની અંદર જ શ્રી મહાપ્રભુજીએ આ 3 જીવોનું વર્ણન કરેલું છે, એના સાધનનું, એના ફલનું. तो पुष्टि जीव, मर्यादा जीव और प्रवाह जीवों के भिन्न भिन्न होने की धारणा श्री महाप्रभु जी की दार्शनिक यानी कि तत्वचिंतन दार्शनिक मान्यताओं में स्थान ले चुकी थी. एतदर्थम कुछ शब्द प्रयोग पर लक्ष्यपात अपेक्षित है. એટલે જે મહાપ્રભુજીના શબ્દ પ્રયોગ છે એની ઉપર આપણે દ્રષ્ટિ કરીએ તો આ વાત સમજમાં આવી જાય કે કઈ રીતના મર્યાદા જીવો અને પુષ્ટિ જીવો, એટલે કે મર્યાદા દૈવી જીવો અને પુષ્ટિ દૈવી જીવો અલગ છે. તો શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણની 46મી કારિકામાં આજ્ઞા કરે છે કે સત્વ સૃષ્ટિ પ્રવૃત્તાનામ દૈવાના મુક્તિ યોગ્યતા, જે સાત્વિક સૃષ્ટિમાં પ્રવૃત્ત થયેલા જે દૈવી જીવો છે એ મુક્તિના અધિકારી છે. બીજું કોટેશન ત્યાં શાસ્ત્રાર્થ પ્રકરણનું જ છે કે બ્રહ્માંડ, આ વાત ઉપરથી સમજાવવા શું માગે છે કે મર્યાદા દૈવી સૃષ્ટિ પણ મુક્તિ યોગ્ય જે ભગવાને પ્રગટ કરી છે એનું વર્ણન શ્રી આચાર્ય ચરણોએ શાસ્ત્રાર્થ પ્રકરણની 46મી કારિકામાં કર્યું છે. અને પુષ્ટિ દૈવી જીવોનું વર્ણન શ્રી આચાર્ય ચરણોએ શાસ્ત્રાર્થ પ્રકરણની 50 અને 51મી કારિકામાં કર્યું છે. તો એમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાत् ભક્તાનાંતુ વિશેષતઃ સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. શાસ્ત્રાર્થ પ્રકરણની 50 અને 51મી કારિકા છે. એમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે જે બ્રહ્માનંદની અંદર એટલે અક્ષર બ્રહ્મમાં જે પ્રવિષ્ટ થયા છે એવા જે જ્ઞાનીઓ છે એને આત્માથી જ સુખની પ્રાપ્તિ થાય છે, સર્વેન્દ્રિયોથી નથી થતી. કારણ કે સંઘાતસ્ય વિલીનત્વાत्, બધો એનો જે ઇન્દ્રિયોનો સંઘાત છે એ અક્ષર બ્રહ્મની અંદર વિલય થઈ ગયેલો હોવાને કારણે સર્વેન્દ્રિયોથી એ આનંદને પ્રાપ્ત નથી કરી શકતા. પરંતુ ભક્તાનાંતુ વિશેષત, ભક્તોની અવસ્થા તો એના કરતાં વિશેષ છે. શું? સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી, બધી ઇન્દ્રિયોથી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એટલે અંતઃકરણથી અને આત્માથી એ ભગવદ સેવાનો આનંદ લઈ શકે છે, ભગવદ ભજનનો આનંદ લઈ શકે છે. એટલા માટે બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે, બ્રહ્માનંદ પ્રાપ્ત કરેલા જ્ઞાનીઓના ક્લાઇમેક્સ, એના ફલ કરતાં પણ ભક્તોનો ગૃહસ્થાશ્રમ, ભક્તોની સાધના અવસ્થા જ્ઞાનીઓના મુક્તિ કરતાં પણ અધિક છે. તો જુઓ, જ્ઞાનીઓનું ફલ બતાવ્યું અને પુષ્ટિ ભક્તોનું ફલ બતાવ્યું. તો મર્યાદા દૈવી જીવોની અંદર 2 વિભાગ મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવી દીધા છે કે પુષ્ટિ દૈવી જીવો જે મુક્તિના અધિકારી છે અને પુષ્ટિ દૈવી જીવો જે ભક્તિના ભગવત સ્વરૂપાનંદના અધિકારી છે અને મર્યાદા દૈવી જીવો જે મુક્તિના અધિકારી છે. તો આ વાત મહાપ્રભુજીએ પોતાના પ્રથમ ગ્રંથમાં જ સમજાવી દીધી છે. ત્યાર પછી શાસ્ત્રાર્થ પ્રકરણની 47મી કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તીર્થાદાવપી આ મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણ કૃપા યુક્તસ્ય નાન્યસ્યેતિ વિનિશ્ચય. તીર્થોની અંદર કોઈની જ મુક્તિ થાય છે અને કદાચિત ક્યારેક જ થાય છે, બધાની મુક્તિ ન થાય તીર્થમાં. કેની મુક્તિ થાય? તો કે કૃષ્ણ કૃપા યુક્તસ્ય, જેની ઉપર પ્રભુની, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હોય એની જ મુક્તિ થાય. બધાની તીર્થમાં મુક્તિ ન થાય. નહીતર તો બધા તીર્થમાં જઈને દવા પી જાય અને આત્મઘાત કરી લે તો મુક્તિ થવી જોઈએ ને. પણ બધાની તીર્થમાં મૃત્યુ પામવાથી પણ બધાની મુક્તિ ન થાય. જેની ઉપર શ્રી કૃષ્ણનો અનુગ્રહ હોય એ વ્યક્તિ તીર્થમાં દેહ છોડે
અને પ્રભુની એની ઉપર જો અનુગ્રહ હોય તો જે મુક્ત થઈ શકે. બધાની મુક્તિ તીર્થમાં ન થાય. તીર્થાદાવપી આ મુક્તિ. તો અહીંયા જે મુક્તિની વાત આવી છે, તો મુક્તિ છે એ મર્યાદા માર્ગીઓનું ફલ છે. તો આ કારિકાથી પણ એ વાત સિદ્ધ થાય છે કે પુષ્ટિજીવોના ફલથી મર્યાદા માર્ગી જીવોને પ્રાપ્ત થતું ફલ અલગ છે. એનાથી પણ એ સિદ્ધ થઈ જાય છે કે દૈવી જીવોની અંતર્ગત બે પ્રકાર છે, પુષ્ટિ દૈવી જીવો અને મર્યાદા દૈવી જીવો. શાસ્ત્રની અંદર આવું ક્યાંય વર્ગીકરણ આપણને જોવા ન મળે. આ શ્રી મહાપ્રભુજીએ આપણને આ રહસ્ય સમજાવ્યું છે. यहाँ स्पष्टतया मुक्ति योग्य जीवों में से किसी को ब्रह्मानंद और किसी को भजनानंद मिलता है, यह निश्चित हुआ है. કોઈ જીવોને બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે, કોઈ જીવોને ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. આ વાત તો નક્કી થઈ ગઈ. मर्यादा विधि के अनुसार तीर्थ आदि द्वारा जिन्हें मुक्ति मिलती है वह भी कृष्ण की मुक्ति दान की इच्छा पर अवलंबित है, यह भी कहा गया है. मर्यादा देवी जीवोने मुक्ति प्राप्त થાય છે એ પણ ભગવાનના અનુગ્રહથી જ થાય છે. ભગવાનની ત્યાં એવી ઈચ્છા છે કે આને સાધન કરાવીને મુક્તિ આપવી. અને પુષ્ટિ દેવી જીવો છે એની અંદર પ્રભુની એવી ઈચ્છા છે કે આ પુષ્ટિ દેવી જીવોને સાધનના ચક્કરમાં પડવા નથી દેવા. એને અંદર સ્વરૂપ નિષ્ઠા પ્રગટ કરવી છે, સાધન નિષ્ઠા પ્રગટ નથી કરવી. તો એવા જે દૈવી જીવો છે કે જેની અંદર પ્રભુના સ્વરૂપમાં નિષ્ઠા છે એ પુષ્ટિ દેવી જીવો છે. અને જેને સાધન નિષ્ઠા દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે એ મર્યાદા દેવી જીવો છે. અને ત્યાં પણ મર્યાદા માર્ગની અંદર પણ ફલની પ્રાપ્તિ ભગવાનના અનુગ્રહથી જ થાય છે. પણ સાધન કરાવીને પ્રભુને ફલદાન કરવું છે. આટલો ડિફરન્સ છે. તેથી ટીકાકાર સમજાવે છે कि मर्यादा मार्ग ની અંદર પણ श्री कृष्ण की मुक्ति दान की इच्छा पर अवलंबित है, यह भी कहा गया है. इन कारिकाओं पर लिखे गए प्रकाश के अध्ययन करने पर भी मर्यादा जीवों और पुष्टि जीवों के प्रभेद की धारणा स्फुट हो जाती है. આ જે કારિકાઓ શ્રી મહાપ્રભુજીને અહીંયા આપી છે એની ઉપર શ્રી મહાપ્રભુજીની પ્રકાશ નામની ટીકા છે. એનું જો આપણે અધ્યયન કરીએ તો પણ આ વાત આપણને સમજમાં આવી જાય કે મર્યાદા દેવી જીવો અને પુષ્ટિ દેવી જીવોના પ્રભેદ એ મહાપ્રભુજીના આ વાણીમાં સ્પષ્ટતયા આપણને દેખાઈ રહ્યા છે. સમજમાં આવ્યું ને બધાને? શાસ્ત્રની અંદર આવું કોઈ ક્લાસિફિકેશન નથી, પરંતુ એના જે જીવો, એના સર્ગ, જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ, તો એના પ્રવાહ ભેદથી, એના ફલ ભેદથી મર્યાદા જીવો અને પુષ્ટિ જીવો અલગ છે. એ મહાપ્રભુજી આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવ્યું છે, બધા શાસ્ત્રના નિષ્કર્ષ રૂપે. સમજમાં આવ્યું અહીંયા સુધી? કોઈને કાંઈ પ્રશ્ન છે કે સમજાઈ ગયું? તો આગળ વધીએ. આગળ પ્રકાશ ટીકાની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ સાત્વિકા દેવ્યામ સંપદી જાતા વિદ્યુપજીવિન સર્વદા તેષાં મુક્તિ ભવિષ્યતિ. આ પ્રકાશ 46મી જે શાસ્ત્રાર્થ પ્રકરણનો શ્લોક છે એના પ્રકાશમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ સાત્વિકા દેવ્યામ સંપદી જાતા, જે સાત્વિક જીવો છે, જે દેવી સંપદમાં પ્રગટ થયેલા છે, દેવી સૃષ્ટિમાં જન્મેલા છે, એ વિદ્યુપજીવીન, એ વિદ્યુપજીવી છે. એટલે વિધિનું પાલન કરનારા છે, વિધિમાં નિષ્ઠાવાળા છે, સાધનમાં નિષ્ઠાવાળા છે, એ મુક્તિના અધિકારી છે. સર્વદા તેષાં મુક્તિ ભવિષ્યતિ. આવા જે સાધનમાં નિષ્ઠાવાળા સાત્વિક જીવો છે, જે વિદ્યુપજીવી છે, એને મુક્તિ પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી 50 અને 51મી જે કારિકા છે શાસ્ત્રાર્થ પ્રકરણની, એના પ્રકાશ ટીકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, સ્વતંત્ર ભક્તાનાં તુ ગોપિકાદિતુલ્યાનાં સર્વેન્દ્રિયે તથા અંતઃકરણે સ્વરૂપેણ ચ આનંદાનુભવઃ. જે સ્વતંત્ર ભક્તાનામ તુ ગોપિકાદિતુલ્યાનામ, જે સ્વતંત્ર ભક્તો છે એટલે કે જે પ્રેમ ભક્તિ કરનારા છે, જે ભગવાનની અંદર નિરુપધિક સ્નેહ કરનારા છે, એવા ગોપિકા આદિતુલ્યાનામ, એવા ગોપીજનો નંદ યશોદાજી વગેરે એની સમાન સર્વેન્દ્રિય બધી ઇન્દ્રિયોથી તથા અંતઃકરણે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી સ્વરૂપેણ ચ આનંદાનુભવ એટલે બધી ઇન્દ્રિયોથી અને મનથી ભગવાનના સ્વરૂપનો, ભગવાનની સેવાનો આનંદ એ પ્રાપ્ત કરે છે. અતઃ ભક્તાનામ જીવન મુક્તિ અપેક્ષયા ભગવત કૃપા સહિત ગૃહસ્થાશ્રમ વિશિષ્યતે. ભક્તાનામ જીવન મુક્તિ અપેક્ષયા, આવા જે ભક્તો છે, ભગવાનની આવી પ્રેમાત્મક ભક્તિ કરનારા ભક્તો છે, એના માટે તો જીવન મુક્તિ કરતાં પણ ભગવત કૃપા સહિતનો ગૃહસ્થાશ્રમ વિશેષ છે, શ્રેષ્ઠ છે. આવા ભક્તો જે સ્વતંત્ર પ્રેમ ભક્તિ કરનારા છે, સ્વતંત્ર ભક્તાનાં તુ ગોપિકા આદિતુલ્યાનામ, અને ગોપીજનોની જેમ સર્વે ઇન્દ્રિય બધી ઇન્દ્રિયોથી અને અંતઃકરણથી સ્વરૂપેણ ચ અને સ્વરૂપથી આનંદાનુભવ પ્રાપ્ત કરે છે. અને આવા જે ભક્તો છે એને એનો જે ગૃહસ્થાશ્રમ છે એ તો જીવન મુક્ત, જે સનતકુમારો વગેરે જે છે જીવન મુક્ત, એ જીવન મુક્ત કરતાં પણ ભક્તોનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, જો એ ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુની સેવા કરી રહ્યો છે તો. આ પ્રકાશની અંદર પણ આ વાત જોવા મળે છે કે મર્યાદા દૈવી જીવોને મુક્તિ ફલ પ્રાપ્ત થાય છે અને પુષ્ટિ દૈવી જીવોને ભગવત કૃપા સહિત ગૃહસ્થાશ્રમમાં રહીને સર્વેન્દ્રિયોથી પ્રભુની સેવા કરે છે. तो इन उद्धरणों से यह सिद्ध हो जाता है कि दैवी जीव तथा आसुरी जीव का भेद और इसी तरह विद्युपजीवी मर्यादा मार्गी जीव तथा स्वतंत्र पुष्टि जीव का अवान्तर प्रभेद भी श्री महाप्रभु जी को निबंध में भी विवक्षित है. श्री महाप्रभुजीए જ્યારે નિબંધ ગ્રંથ લખ્યો પ્રથમ, એમાં શ્રી મહાપ્રભુજીએ આ રીતના ત્રણેય પ્રકારના જીવોનું વર્ણન, ત્રણેય પ્રકારના જે જીવોને મળતા ફલનું વર્ણન શ્રી આચાર્ય ચરણોએ પ્રથમ જ કરી દીધું છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ ભેદ તો શ્રી મહાપ્રભુજીએ ઘણા સમય પછી લખ્યો, અડેલમાં આપ કાયમી નિવાસ કર્યો ત્યારે. જય શ્રી કૃષ્ણ. આ વિદ્યુપજીવી દેવ એટલે કેવા જીવ? વિદ્યુપજીવી એટલે વિધિ ઉપર નિષ્ઠા રાખનારા. ઓકે, એટલે મર્યાદા જીવ થયા ને? વિધિનું પાલન કરનારા, સાધન નિષ્ઠા વાળા મર્યાદા જીવ. विद्युपजीवी मर्यादा जीव तथा स्वतंत्र पुष्टि जीव का अवान्तर भेद भी श्री महाप्रभु जी ने निबंध में विवक्षित, महाप्रभु जी को निबंध में भी विवक्षित है ही. હવે તમે મ્યુટ કરી દો ને, પ્રશ્ન ન હોય તો. हाँ, एक मिनट. हाँ, ऐसी स्थिति में इस पूर्वोक्त आधार पर ग्रंथ का रचना काल निर्णित कर पाना कठिन है. आ ग्रंथ क्यारे कोना माटे लखायो एनो निर्णय करवो कठिन लागे छे. यह ग्रंथ किस अवसर पर तथा किस अनुयायी के लिए लिखा गया था यह पता नहीं चलता है. इसके अलावा यह ग्रंथ पूर्णतया उपलब्ध नहीं होता है. पुष्टि प्रवाह मर्यादा भेद ग्रंथ छे, सवा ग्रंथ छे, सवा ग्रंथ मળી રહ્યો છે. 75% પ્રવાહી જીવોનું વર્ણન અને 100%
મર્યાદા જીવોનું વર્ણન આમાં મળતું નથી. 100% પુષ્ટિ જીવોનું વર્ણન અને 25% પ્રવાહી જીવોનું વર્ણન મળે. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ, તો 3 જીવોનું વર્ણન આમાં, એના દેહ, એના જીવ, એની કૃતિ, એનો સર્ગ, એની સાધના પ્રણાલી, એનું ફલ, આ બધું વર્ણન મળવું જોઈતું હતું. પરંતુ પુષ્ટિ જીવોનું વર્ણન 100% મળે છે, પ્રવાહી જીવોનું વર્ણન 25% મળે છે, 75% છૂટી ગયું છે, મર્યાદા જીવોનું વર્ણન 100% છૂટી ગયું છે. એટલે સવા ગ્રંથ છે આ. तो ग्रंथ पूर्णतया उपलब्ध नहीं होता है. यह ग्रंथ के प्रारंभ में की गई प्रतिज्ञा से स्पष्ट हो जाता है कि विभिन्न व्याख्याकारों भी इस बात का उल्लेख करते हैं. એટલે પ્રારંભમાં જ મહાપ્રભુજી પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ, આજે મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે કે હું પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા વિશેષેણ પૃથક પૃથક, વિશેષ રૂપે અલગ અલગ એનું વર્ણન કરીશ. જીવ, દેહ, ક્રિયા, આ બધાનો ભેદ સમજાવી. જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ, એનું સૃજન, એનો સર્ગ અને એનું ફલ, આ રીતના 3 જીવોનું હું વર્ણન કરીશ એવી મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે. પરંતુ ગ્રંથની અંદર આપણને પુષ્ટિ જીવોનું વર્ણન સંપૂર્ણ મળે છે અને પ્રવાહી જીવોનું વર્ણન 25% મળે છે. પણ મહાપ્રભુજીની પ્રથમ શ્લોકની પ્રતિજ્ઞા ઉપરથી જણાય છે કે ગ્રંથની અંદર 3 જીવોનું વર્ણન હોવું જોઈતું હતું, પણ એ પ્રાપ્ત થતું નથી. અને બીજા બધા ટીકાકારોએ પણ આ રીતે જ એને સમજાવ્યું છે. સર્ગભેદ એટલે કારણભેદ, ફલભેદ, मार्ग या साधन भेद तथा जीव के स्वरूपादि भेद के आधार पर पुष्टि मार्ग, मर्यादा मार्ग तथा प्रवाह मार्ग परस्पर भिन्न भिन्न है. હવે જો સર્ગ ભેદ એટલે સૃજન એ 3નું અલગ અલગ છે. 3નું સૃજન જે થયું છે તો એને પ્રભુ અલગ અલગ રીતે એનું ગવન કરે છે. પછી ફલ ભેદ, 3ના ફલનો પણ ભેદ છે. પ્રવાહી જીવોને મળતું ફલ, મર્યાદા જીવોને મળતું ફલ અને પુષ્ટિ જીવોને મળતું ફલ. પછી માર્ગ ભેદ છે, 3ના માર્ગ પણ અલગ છે. અને સાધન ભેદ, 3ના સાધન જે સાધના પ્રણાલી છે એ પણ અલગ જ છે. અને જીવ ભેદ, જીવ કે સ્વરૂપાદિ ભેદ, જીવના સ્વરૂપના ભેદ, 3 જીવો અલગ અલગ છે સ્વરૂપથી. આ બધા આધાર પર पुष्टि मार्ग, मर्यादा मार्ग અને प्रवाह मार्ग परस्पर भिन्न भिन्न है. यह श्री महाप्रभु इस ग्रंथ के द्वारा हमें समझाना चाहते हैं. उपलब्ध ग्रंथ के पूर्ण न होने के कारण यह कह पाना अब कठिन है कि इदमित्थतया श्री महाप्रभु ने किस प्रकार से पूर्वोक्त मार्ग को पृथक्करण, विश्लेषण एवं वर्गीकरण किया था. આવા નક્કી કરવું કઠિન છે કે ઇદમિત્થતયા એટલે આવું જ હોય એવું કહેવું એ કઠિન છે, કારણ કે સંપૂर्ण ગ્રંથ પ્રાપ્ત થતો નથી. उपलब्ध अंश के अध्ययन से 3 तरह की संभावनाएं प्रकट होती हैं. यह सब समान न्याय की सामान्य युक्ति पर की गई संभावनाएं हैं. એટલે આ ફાઇનલ નથી, પણ એક સામાન્ય આ વર્ગીકરણ અહીંયા કરેલું છે. તો 3 રીતે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાનો ભેદ હોઈ શકે. એનો સર્ગભેદ, એનો ફલભેદ, એનો માર્ગભેદ, એનો સાધન ભેદ, સ્વરૂપ ભેદ, જીવ ભેદ. અધિકાર ભેદ ના આવે? હા, તો અધિકાર આવી ગયો ને એમાં. ફલ ભેદમાં અધિકાર આવી ગયો, માર્ગ ભેદમાં અધિકાર આવી ગયો, સાધન ભેદમાં અધિકાર આવી ગયો, જીવ ભેદમાં અધિકાર આવી ગયો. અધિકાર તો એમાં ઇનબિલ્ટ આવી જ ગયો. हाँ, जिसका तुलनात्मक प्रामाण्य अन्य ग्रंथों में श्री महाप्रभु जी के द्वारा इस विषय के बारे में किए गए हैं. विधानों के साथ
સંવાદ પર અવલંબિત છે. એવા છૂટાછવાયા આપણને આના બધા પ્રમાણો પ્રાપ્ત થઈ પણ રહ્યા છે મહાપ્રભુજીના ગ્રંથોમાં. તો એમાં પ્રથમ સંભાવિત વર્ગીકરણ આ રીતના હોઈ શકે. એમાં 4 ટાઈપો છે, 3 ચાર્ટ આપ્યા છે, 3 રીતના વેરિએશન બતાવ્યા, 3 રીતના સંભાવિત વર્ગીકરણ આપેલા છે. તો એમાં સર્વપ્રથમ જીવ. પછી જીવની અંદર 2 પ્રકાર છે, દૈવી અને આસુરી. દૈવી જીવોની અંદર પણ 2 પ્રકાર બતાવ્યા છે, માર્ગ અધિકૃત દૈવી જીવ અને ચર્ષણી. માર્ગ અધિકૃતની અંદર પાછા 2 પ્રકાર બતાવ્યા છે, પુષ્ટિ અને મર્યાદા. પછી જુઓ, પુષ્ટિની અંદર પાછા 2 પ્રકાર બતાવ્યા છે, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. મિશ્ર પુષ્ટિની અંદર પાછા 3 બતાવ્યા છે કે પુષ્ટિ મિશ્ર પુષ્ટિ, પ્રવાહ મિશ્ર પુષ્ટિ અને મર્યાદા મિશ્ર પુષ્ટિ. મર્યાદા જીવોની અંદર 3 પ્રકાર બતાવ્યા છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. એવી રીતના ચર્ષણી જે પ્રકાર છે એ અલગ અહીંયા બતાવ્યો છે. આસુરી જીવોની અંદર એ લોકો આવી રહ્યા છે. તો આસુરી જીવોની અંદર 2 પ્રકાર બતાવ્યા છે, ચર્ષણી અને માર્ગ અધિકૃત. અને ચર્ષણી જીવો છે એની અંદર 2 પ્રકાર બતાવ્યા છે, અજ્ઞ અને દુર્જ્ઞ. દુર્જ્ઞ એટલે જે સહજ આસુરી છે અને અજ્ઞ એટલે દુર્જ્ઞના સંગથી એની અંદર આસુરાવેશ આવેલો છે, એ અજ્ઞ છે. તો આ રીતના કુલ મિલા કે 10 પ્રકાર થાય છે. આ પહેલું વર્ગીકરણ છે. બીજું વર્ગીકરણ એ રીતના આપ્યું છે કે જીવની અંદર 3 પ્રકાર છે, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ. પુષ્ટિની અંદર 2 પ્રકાર છે, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. મિશ્ર પુષ્ટિની અંદર પુષ્ટિ મિશ્ર પુષ્ટિ, પછી પ્રવાહ મિશ્ર પુષ્ટિ અને મર્યાદા મિશ્ર પુષ્ટિ. મર્યાદાની અંદર પણ મર્યાદા મિશ્ર પુષ્ટિ, મર્યાદા મિશ્ર પ્રવાહ અને મર્યાદા. આ રીતના મર્યાદા જીવોનું વર્ગીકરણ છે. પ્રવાહી જીવોની અંદર પણ 3 વર્ગીકરણ કર્યા છે, પ્રવાહ પુષ્ટિ, પ્રવાહ અને પ્રવાહ મર્યાદા. આ રીતના 10 પ્રકાર થાય છે. આ બીજું વર્ગીકરણ છે. તમારી સામે હશે ને તો સમજમાં આવશે આમાં શું ભેદ છે, નહીંતર સમજવું કઠિન છે. કોઈ વાત નહીં, આપણે ગ્રંથ કરશું તો સમજાઈ જશે. તૃતીય સંભાવના એવી છે કે જીવની અંદર 3 પ્રકાર, પુષ્ટિ જીવ, મર્યાદા જીવ અને પ્રવાહ જીવ. પુષ્ટિ જીવની અંદર 2 પ્રકાર, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. એવી જ રીતના મર્યાદાની અંદર એ 2 પ્રકાર છે, શુદ્ધ મર્યાદા અને મિશ્ર મર્યાદા. પ્રવાહી જીવોની અંદર પણ શુદ્ધ પ્રવાહી અને મિશ્ર પ્રવાહી. અને પુષ્ટિ જીવોની અંદર જે મિશ્ર પુષ્ટિ જીવો છે એના પાછા 3 પ્રકાર છે, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ. એ રીતના મર્યાદાની અંદર, મિશ્ર મર્યાદાની અંદર 3 પ્રકાર છે, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ. અને એ જ રીતના પ્રવાહ માર્ગની અંદર પણ પ્રવાહી જીવોની અંતર્ગત પણ મિશ્ર પ્રવાહની અંદર પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ. આ રીતના વર્ગીકરણ છે. એની અંદર 12 ભેદ બતાવ્યા છે. तो इनमें श्री महाप्रभु जी को अभिप्रेत वर्गीकरण कौन सा है, यह केवल पुष्टि, प्रवाह, मर्यादा ग्रंथ के आधार पर निर्विवाद निर्णित नहीं हो पाता है. आमाथी कयु वर्गीकरण महाप्रभुजी ने अभिप्रेत है ए आ ग्रंथ उपरथी समझावू कठिन है. जीवों के उपरयुक्त वर्गीकरण के अलावा मार्ग भेद और सर्ग भेद एवं फल भेद के आधार पर अन्य विशेषताओं का भी निरूपण यहाँ श्री महाप्रभु जी को अभिप्रेत है. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા ફલભેદ સમજાવવા માગે છે, જીવભેદ સમજાવવા માગે છે, સર્ગભેદ એટલે સૃજનનો ભેદ સમજાવવા માગે છે અને ફલનો ભેદ સમજાવવા માગે છે. આ આપણો રનવે છે, આની ઉપર આપણે દોડવાનું છે. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ ગ્રંથને સમજવાનો છે. આ એની સિનોપ્સિસ છે. સમજમાં આવ્યું ને? હવે આપણે એની ભૂમિકા સમજશું. જે પૂજ્ય શ્યામબાવાશ્રીએ પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ ગ્રંથની જે ભૂમિકા સમજાવી છે એનું આપણે અવગાહન કરશું.
આ આપણો રનવે છે. આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? ભાવેશભાઈ, હા. તો દૈવીમાં પણ ચરસણી હોય? હા, અહીંયા પ્રકાર એક વર્ગીકરણ એવું આપ્યું ને કે દૈવીની અંદર પણ આવો ચરસણીનો પ્રકાર જે છે એ દૈવીનો છે કે મર્યાદાનો છે કે પ્રવાહનો છે એ ડિસાઈડ કરવું કઠિન છે, કારણ કે ગ્રંથ પૂરો અવેલેબલ નથી એટલા માટે. એટલે એક વર્ગીકરણમાં દૈવીમાં માર્ગાધિકૃત એટલે કે અધિકાર પામેલા, માર્ગાધિકૃત એટલે માર્ગ ઉપર ચાલનારા, માર્ગની અંદર જેનો અધિકાર છે એવા અધિકાર પામેલા, એ માર્ગાધિકૃત કહેવાય. અને એક છે ચરસણી, એ માર્ગાધિકૃત નથી, કારણ કે એનું કંઈ નક્કી જ નથી કયા માર્ગમાં રખડે છે એ ચરસણી જીવો. એટલે એને સ્પેસિફિકલી માર્ગ ગણવું ચરસણીને કે નહીં, આ કે અલગ પ્રકારના જીવ છે, આ પુષ્ટિજીવ, પ્રવાહ જીવ અને મર્યાદા જીવ, ત્રણેય જીવોથી એક ચરસણીની વેરાયટી કોઈ અલગ છે, આ ડિસાઈડ કરવું કઠિન છે, કારણ કે ગ્રંથ પૂરો નથી. સમજમાં આવ્યું ને ભરતભાઈ? બીજા કોઈને? ડે ટુ ડે લાઈફમાં આપણે આ ત્રણેય જીવોના સંપર્કમાં આવીએ છીએ. આપણા ઘરમાં પણ ત્રણેય પ્રકારના જીવો હોઈ શકે. તો એ ત્રણેય પ્રકારના જીવોને ઓળખવા કેમ, એ મહાપ્રભુજી આપણને આ ગ્રંથમાં સમજાવે છે. સમજમાં આવ્યું ને બધી વાત? હવે આપણે ભૂમિકા જોઈએ. એમાં પણ તમે જુઓ પેજ નંબર 1 આપ્યું છે ભૂમિકામાં, ત્યાંથી પણ 1 પેજ શરૂ થાય છે. આજે આપણે લઈ રહ્યા હતા હિન્દીમાં, એ જ્યાં પૂર્ણ થાય છે 13મા પેજ ઉપર. 13 પેજ પછી ફરીથી 1, 2, 3, 4 એમ શરૂ થાય છે. એમાં પ્રથમ પેજ ઉપર પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો શ્લોકો આપેલા છે, અને ત્યાર પછી ગ્રંથની ભૂમિકા શરૂ થાય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ વ્યાખ્યાતા પૂજ્ય ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજી. ઉપક્રમ મળ્યું બધાને? ઉપક્રમ ત્યાંથી આપણે શરૂ કરવાની છે ભૂમિકા. બધાને PDF મોકલી જ છે ગિરીશભાઈ, એમાં આપેલું જ છે, જુઓ તમે પ્રથમ પેજ ઉપર. સામે હશે તો આનંદ આવશે, નહીતર સમજમાં ન આવે. કયું પેજ કીધું ભરતભાઈ? ઉપક્રમની શરૂઆત કરશું આપણે. 16 ગ્રંથો એ પ્રકરણ ગ્રંથો છે. પ્રકરણ ગ્રંથ તેને કહેવામાં આવે છે કે જેમાં વિષયને વહેંચીને, તેના ભાગ કરીને, પ્રકરણ પાડીને ગ્રંથ રૂપે ઉપદેશ આપવામાં આવતો હોય, એને પ્રકરણ ગ્રંથ કહેવાય. કે જેમાં સેવાનો વિષય, શરણાગતિનો વિષય, સમર્પણનો વિષય, ભક્તિનો વિષય, આવા જે ગ્રંથોનો વિભાગ પાડીને અલગ અલગ રીતે સમજાવ્યું એ પ્રકરણ ગ્રંથ કહેવાય. નાના નાના પ્રકરણ, નાના નાના ચેપ્ટર દ્વારા એ સમજાવ્યું છે. તો એ રીતના પ્રકરણ પાડીને ગ્રંથ રૂપે ઉપદેશ આપવામાં આવતો હોય છે. 16 ગ્રંથની અંદર આવેલા બધા જ પ્રકરણોની પ્રક્રિયા જો ક્યાંય સમજાવવામાં આવી હોય તો એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવી છે. જે પ્રકરણ ગ્રંથોમાં જે સમજાવ્યું છે પુષ્ટિ દૈવીજીવો માટે, એની પ્રક્રિયા આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં સમજાવી છે. કે ભાઈ પુષ્ટિ દૈવીજીવો કેવા હોય, એનું સૃજન કઈ રીતના થાય, એ જીવ કેવો હોય છે, એનો દેહ, એની ક્રિયા, એનો માર્ગ, એનું સાધન, એનું ફલ,
આ બધી પ્રક્રિયા સમજાવી છે. સમજમાં આવ્યું ને? પ્રકરણ અને પ્રક્રિયા. જેમ શાસ્ત્રાર્થ પ્રકરણનું અધ્યયન કરીએ તો એમાં પ્રથમ ઉપોદ્ઘાત પ્રકરણ છે, પછી સત પ્રકરણ છે. તો એમાં બધી પ્રક્રિયા સમજાવી કે જગત છે કઈ રીતના પ્રગટ થયું, કઈ રીતના જગત છે પાછું ભગવાનમાં લય થઈ જાય છે. એ રીતના જીવની પ્રક્રિયા સમજાવી કે જીવ કઈ રીતના પ્રગટ થયો, પછી જીવના લક્ષણ કેવા છે, પછી જીવ છે એને શું ફલ પ્રાપ્ત થાય છે, જીવનું પરિમાણ કેવડું, જીવ કયા પ્રદેશમાં રહે છે, જીવ અણુ છે કે વ્યાપક છે. તો આવા બધા જે પ્રક્રિયા સમજાવી હોય, શાસ્ત્રાર્થ નિબંધમાં મહાપ્રભુજીએ ચિત્ત પ્રકરણમાં આ વાત સમજાવી, તો એ બધી પ્રક્રિયા કહેવાય. એવી રીતના પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ આ પ્રક્રિયા સમજાવી છે. એ પ્રકરણોની પ્રક્રિયા જો ક્યાંય સમજાવવામાં આવી હોય તો એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણોએ સમજાવી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ગ્રંથોને 16 ગ્રંથોમાંના 15 ગ્રંથોને સમજવાની એક ગાઈડ બુક આને કહી શકાય. 15 ગ્રંથોને જો સમજવા હોય તો એની ગાઈડલાઈન જોતી હોય તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાંથી મળે. તેથી આ ગ્રંથને જોઈ, આ ગ્રંથનું અધ્યયન કરીને, આ ગ્રંથને સમજીને બીજા બધા ગ્રંથોને જો ભણવામાં આવે તો સરખી રીતે 16 ગ્રંથ સમજમાં આવી શકે. એટલે પ્રથમ ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ એવું આપશ્રી કહે છે. કારણ કે 15 ગ્રંથોને સમજવાની ચાવી આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણોએ સમજાવી છે. એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને પ્રથમ અધ્યયન કરીને પછી બીજા 15 ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. તો 16 ગ્રંથ છે એ સારી રીતે સમજમાં આવી શકે. બાકી જો કોઈ પણ એક 16 ગ્રંથનો ઝંડો લઈને દોડવા માંડીએ અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ દ્વારા જો પુષ્ટિ માર્ગની પ્રક્રિયા સમજેલી ન હોય તો ઠોકર ખાઈને પડવાનું નિશ્ચિત સમજવાનું છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું જો જ્ઞાન ન હોય તો ક્યાંક ને ક્યાંક પડવાનો પૂરેપૂરો ચાન્સ છે. પુષ્ટિ માર્ગમાં હોય ત્યાં પુષ્ટિ માર્ગમાં કે જો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર બતાવેલી જે પ્રક્રિયા છે એનું જો જ્ઞાન ન હોય તો પડવાનો પૂરેપૂરો ભય છે. એટલો ઇમ્પોર્ટન્સ આ ગ્રંથ છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ જો પુષ્ટિ માર્ગની એના દ્વારા પુષ્ટિ માર્ગની પ્રક્રિયા જો સમજેલી ન હોય તો ઠોકર ખાઈને પડવાનું નિશ્ચિત સમજવું. પછી તે વ્યક્તિ ભલે કેટલોય બુદ્ધિમાન કેમ ન હોય, આટલો મહત્વપૂર્ણ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો છે, આપ્યો છે. આ વાત આપણે દરેક પુષ્ટિજીવોએ સરખી રીતે એને સમજવી જોઈએ. આટલું ગ્રંથની મહત્તા છે આ. પછી આપણે એમ કહીએ કે અમારે તો સેવા કરીએ એટલે બધું આવી ગયું, અંતે તો બધું ગ્રંથ સમજીને સેવા કરવાની જ વાત છે ને. પણ એવું નથી. આ ગ્રંથ જો ન સમજો તો સેવામાં પણ આપણે નીચે પતિત થવાનો વારો આવે, પડવાનો વારો આવે. સેવામાં આપણે આગળ વધી ગયા પણ મહાપ્રભુજીની આજ્ઞાને જો ભૂલી ગયા તો પુષ્ટિફળ પ્રાપ્ત ન થાય, પુષ્ટિ પુરુષોત્તમ ન મળે. મહાપ્રભુજીના ભાવોથી ભાવિત જે સ્વરૂપ છે પુષ્ટિ પુરુષોત્તમનું એ ન મળે. મહાપ્રભુજીની ડિસિપ્લિનને જો ફોલો કરીએ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો પુષ્ટિ પથ ઉપર આગળ વધીએ તો આપણને મહાપ્રભુજીની કાનીથી, મહાપ્રભુજીની કૃપાથી એ પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ શકે છે. સેવા કરતા હોય એટલે કંઈ જરૂરી નથી કે એ પુષ્ટિ પુરુષોત્તમ જ હોય. સેવા તો ઘણા માર્ગની અંદર થાય છે. કૃષ્ણની આપણા માર્ગની અંદર એ થાય છે. આપણા માર્ગની અંદર મહાપ્રભુજીની આજ્ઞાથી અગેન્સ્ટ જઈને
સેવા તો કરી રહ્યા છે, તો શું એને પુષ્ટિફળ મળશે? સમજમાં આવી ને વાત? આપણા જ માર્ગની અંદર, આપણા સંપ્રદાયની અંદર જે શ્રી આપણા મહાપ્રભુજીની, શ્રી આચાર્ય ચરણોની આજ્ઞાથી અલગ રીતે જે સેવાનો પ્રકાર કે કથાનો પ્રકાર કરી રહ્યા છે, એને શું પુષ્ટિફળ મળશે? શાંત ચિત્તથી વિચારજો. ના મળે. કેમ કે ગુરુની આજ્ઞા વગર કેવી રીતના કરાય? મહાપ્રભુજી છે પુષ્ટિ સંપ્રદાયના ગુરુ છે, અને ગુરુ એને જ કહેવાય કે જે આપણને પુષ્ટિફળની પ્રાપ્તિ કરાવી શકે. એ ગુરુ નામ છે સર્વોત્તમ સ્તોત્રની અંદર. એની ટીકામાં શ્રી ગોકુલનાથજી વગેરે આચાર્યોએ આ જ વાત સમજાવી કે ગુરુ એને જ કહી શકાય કે જેની અંદર એ માર્ગનું ફળ આપવાનું સામર્થ્ય હોય. બીજા બધા ગુરુદ્વાર છે, શ્રી મહાપ્રભુજી જ ગુરુ છે. મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય છે કે જે આપણને પુષ્ટિ પુરુષોત્તમ રૂપી ફલ પ્રાપ્ત કરાવી શકે. સમજમાં આવ્યું ને? એટલા ઇમ્પોર્ટન્સ આ ગ્રંથો છે. એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું કે શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. કૃષ્ણની સેવા કરતાં પહેલાં શાસ્ત્રનું અધ્યયન કરો. શાસ્ત્રમ અવગત્યમ, શાસ્ત્રને સમજીને, મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ તત્વાર્દીપ નિબંધને સમજીને પછી મન, વાણી અને દેહથી શ્રી કૃષ્ણની સેવા કરો. એમનેમ તમે ચાલુ જ કરી દો, આવો પ્રકાર મહાપ્રભુજીનો નથી. પછી કોઈને કઈ પદ છે ને કે ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ. ગુરુ તો શ્રી વલ્લભ છે, મહાપ્રભુજી જ છે. એવું પુરુષોત્તમજી પણ આવરણ ભંગમાં કહે છે કે બીજા બધા જે છે એ ગુરુદ્વાર છે, ગુરુ તો આચાર્ય ચરણો જ છે. ગોવિંદાસજીનું પદ છે બહુ સુંદર. સર્વોત્તમ સ્તોત્રનું, એમાં એણે આજ્ઞા કરી છે. ગુરુ તો તુમ હી હો શ્રી વલ્લભ મહારાજ. ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ. હા, બરાબર. ગોવિંદાસજીનું પદ છે સર્વોત્તમ સ્તોત્રમાં. ચલો આગળ વધીએ. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ભૂમિકા ઉપક્રમ જે આપણે જોયું. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જે લોકો પરંપરાથી ઘરમાં સેવા કરતા હોય એમને તો કોઈ જ્ઞાન જ નથી. જેમ મમ્મી પપ્પા દાદાએ કરી એવી રીતે કરતા જ હોય છે, પણ આ કોઈ ષોડશ ગ્રંથનું જ્ઞાન જ નથી હોતું. હવે ધીમે ધીમે આટલું સત્સંગ થાય છે તો જ્ઞાન મળ્યું. બાકી તો જે પરંપરાથી થતું આવે છે એ જ આપણે કરતા હોઈએ છીએ. એટલે અમે કોઈ દિવસ પુસ્તક બી વાંચી નથી. તો હવે વાંચવાનું શરૂ કરી દેજો. ભલે પરંપરાથી આપણે કરતા આવ્યા, સારી વાત છે, પણ હવે આપણામાં જે એલિમેન્ટ નથી એને આપણે પ્રાપ્ત કરી લેવો જોઈએ. હવે જે આપણામાં ઉણપ છે, જે મહાપ્રભુજીના ગ્રંથોને સમજીને કરવું જોઈએ, તો સેવા તો પહેલાં શરૂ કરી દીધી. હવે શું કરવું? તો હવે મહાપ્રભુજીના ગ્રંથો સમજી લેવા જોઈએ. બરાબર. બીજા કોઈને કાંઈ પ્રશ્ન છે? નહીંતર આગળ વધીએ આપણે. આગળ જોઈએ. આપણું એ દુર્ભાગ્ય છે કે આ ગ્રંથ છે એ સંપૂર્ણ પ્રાપ્ત નથી થતો. આના ઘણા હિસ્સાઓ ખોવાઈ ગયા છે. આ ગ્રંથની સમગ્રતાના ખંડિત થવામાં જે કંઈ બી હાનિ આપણને થઈ હોય, પણ તે હાનિ ઉપરાંત આપણું એ મહાન સૌભાગ્ય છે કે પુષ્ટિજીવ અને પુષ્ટિ માર્ગનું વર્ણન આ ગ્રંથમાં આપણને ઇન્ટેક્ટ મળી રહે છે, સંપૂર્ણ મળે છે, 100%. પુષ્ટિજીવોના જીવ, દેહ, ક્રિયા, સર્ગ, સાધન, ફલ એ બધાનું વર્ણન મહાપ્રભુજી આમાં કરી દીધું છે. તો એ બહુ મોટું સૌભાગ્ય છે કે પુષ્ટિજીવોનું સંપૂર્ણ વર્ણન પ્રાપ્ત થઈ રહ્યું છે. જે ખોવાયું છે એ થોડાક પ્રવાહી જીવની બાબતના અને મોટા ભાગના મર્યાદા જીવની બાબતના ઉપદેશોનો ભાગ એ લુપ્ત થયો છે. પ્રવાહીપણાનું તો આજે
પુષ્ટિ માર્ગમાં પ્રાધાન્ય વધ્યું છે. બાકી સિદ્ધાંત ગ્રંથોમાં પ્રાધાન્ય ક્યારેય હતું જ નહીં. તેથી આ બાબતના વિવરણના છૂટી જવાથી પુષ્ટિ માર્ગને જે કાંઈ બી નુકસાન થયું હોય તો તે એટલું જ કે આ ગ્રંથના આધારે આપણે પ્રવાહ માર્ગી જીવો અને મર્યાદા માર્ગ એટલે પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ સાથે પુષ્ટિ માર્ગનો કોન્ટ્રાસ્ટ એટલે એનો વિરોધ આપણને સમજવા નહીં મળે કે ભાઈ પુષ્ટિ જીવોની સાથે આનો વિરોધાભાસ કઈ રીતના છે, પ્રવાહી જીવોનો અને મર્યાદા જીવો, આ ત્રણેયને આપણે એકી સાથે રાખીને કેમ સમજવું, આવું આપણે નહીં કરી શકીએ કારણ કે આ ગ્રંથ અધૂરો છે. એટલે કઈ રીતના એનો વિરોધાભાસ પ્રાપ્ત થઈ રહ્યો છે, પુષ્ટિજીવોથી પ્રવાહ જીવનો વિરોધાભાસ, પુષ્ટિજીવથી મર્યાદા જીવનો વિરોધાભાસ કઈ રીતના આપણે સમજવો એ આપણને અહીંયા બહુ દુરૂહ થઈ રહ્યો છે, બહુ દુર્બોધ થઈ રહ્યો છે કારણ કે ગ્રંથ અધૂરો છૂટી ગયો છે. એટલે પુષ્ટિજીવ આને કહેવાય અને પુષ્ટિ માર્ગ આને કહેવાય એ તો સમજમાં આવશે. પણ પુષ્ટિજીવ કેવા ન હોય, પુષ્ટિ માર્ગ કેવો ન હોય તે સમજાવવા માટે જો પ્રવાહ માર્ગનું વર્ણન અને મર્યાદા માર્ગનું વર્ણન હોત તો આપણે ફટાફટ નક્કી કરી શકતા હોત કે કયા જીવો કેવા હોય અને કયો માર્ગ કેવો હોય. આ ડિસાઇડ કઈ રીતના કરવું, ઓપોઝિટ આપણી સામે હોય, દાખલા તરીકે બ્લેક એન્ડ વ્હાઇટ હોય તો બ્લેક બાજુમાં હોય તો વ્હાઇટને સારી રીતે સમજી શકીએ. તારતમ્ય જે કહીએ ના મળે ને. જે તારતમ્ય સમજવું જોઈએ એ આપણને પ્રાપ્ત ન થઈ શકે. આપણને પુષ્ટિજીવનું મળી શકે સંપૂર્ણ. મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને પુષ્ટિજીવોનું બધું જ વર્ણન આમાં જોવા મળે છે. પણ એનું જે કમ્પેરિઝન છે એ કરીને સમજવું જોઈએ એ અહીંયા કઠિન છે કારણ કે વર્ણન પ્રાપ્ત નથી થતું એટલા માટે. સમજમાં આવી ને વાત? હા સમરાજ. હા બોલો. હા સમરાજ. હા. આમાં છે પ્રવાહી જીવ અને દર્શની જીવ છે એનું શું ડિફરન્સ છે? પ્રવાહી જીવ બંનેમાં કોમન છે ને. પ્રવાહી જીવ છે એટલે એ ખ્યાલ નહીં, ના મર્યાદા, ના પુષ્ટિ અને ચર્ચણી એટલે ખબર ના પડી. પ્રવાહી જીવનું તો ફાઇનલ જ છે. માર્ગાધિકૃત જીવો જ છે. પ્રવાહ માર્ગ અલગ છે. ભગવાને ગીતાજીમાં બતાવી દીધું છે કે દોભૂત સર્ગા દેવી સંપદ વિમુક્ષાયા નિબંધાયા આસુરીમતા, એ તો ફાઇનલ જ છે. પણ ચર્ષણી જીવનો જે પ્રકાર છે ડિસાઇડ ન કરી શકીએ કે એ મર્યાદાનો છે કે પ્રવાહનો છે કે પુષ્ટિનો છે કે આ ત્રણેયમાંથી એકય નહીં, એક અલગ જ આખો જીવ છે. 4 વેરિએશન મળે આપણને. 4 આવી આશંકાઓ આપણે કરી શકીએ કે ચર્ષણી જીવ કોઈ આ ત્રણેય જીવોથી અલગ જ છે કે આ ત્રણેય માર્ગની અંતર્ગત કોઈક આવો પ્રકાર છે. એ નિર્ણય કરવો કઠિન છે. જેમ આપણે ગ્રંથ આગળ લેશું ત્યારે એની ચર્ચા કરશું. સમજમાં આવ્યું ને? જલ્પાબેન. ષોડશ ગ્રંથોનો માત્ર પુષ્ટિ માર્ગીઓ માટે જ છે. આગળનો ટોપિક આવે છે ષોડશ ગ્રંથો માત્ર પુષ્ટિજીવો માટે જ છે. ષોડશ ગ્રંથને ભણતા પહેલા દરેકે એક વાત લક્ષ્યમાં લેવી જોઈએ કે પ્રવાહી જીવ કે મર્યાદા જીવને અહીં ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કોઈ પણ જાતનો ઉપદેશ આપવા માગતા હોય એવો આપનો અભિગમ દેખાતો નથી કે મહાપ્રભુજીએ કોઈ પ્રવાહી જીવ કે મર્યાદા જીવને કાંઈ આજ્ઞા કરી હોય એવી કોઈ આજ્ઞા ષોડશ ગ્રંથમાં મળતી નથી. ષોડશ ગ્રંથ પ્યોરલી પુષ્ટિજીવો માટે શ્રી આચાર્ય ચરણોએ પ્રગટ કરેલા છે. જો કે અમુક ટીકાકારો
અમુક વચનોના એવા મર્યાદા પ્રવાહ માર્ગી જીવપરક અર્થઘટનો કરે છે તે ટીકાકારો જેવી રીતના અર્થસંગતિ બેસાડે છે એ તે ટીકાકારોનો વિષય છે, એટલે એનો વિષય છે. પરંતુ મારા મતે આપણે એમ સમજીને ચાલશું કે ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કોઈ પણ બિનપુષ્ટિ માર્ગીને કોઈ ઉપદેશ આપવા માગતા નથી, તો વધુ સંગતિ જળવાશે. એટલે બીજા જે પ્રવાહી જીવોને મર્યાદા જીવોને વચ્ચે અહીંયા ન લઈ આવાય. કારણ કે ઘણા ટીકાકારોએ સેવાફલની અંદર અમુક ફલોને મર્યાદા માર્ગના ફલો કહ્યા છે. તો મર્યાદા માર્ગના ફલો કહ્યા હોય તો ષોડશ ગ્રંથ છે એ કોઈ મર્યાદા માર્ગી જીવ માટે થોડા પ્રગટ થયા. એટલે ટીકાકારોનું જે મત છે આપણે એની ઉપર છોડી દઈએ અત્યારે. પણ જે આપણે ગ્રંથની ભૂમિકા જોઈ રહ્યા છીએ એમાં પૂજ્ય શ્યામબાવાશ્રી એમ કહે છે, આપનો મત એવો છે કે ષોડશ ગ્રંથો છે એ પ્યોરલી પુષ્ટિજીવો માટે જ મહાપ્રભુજીએ લખ્યા છે. બિનપુષ્ટિ માર્ગીઓને કોઈ ઉપદેશ આમાં આપવા માગતા નથી. એટલા માટે ષોડશ ગ્રંથોમાંનો દરેક ગ્રંથ બેઝિકલી પુષ્ટિ માર્ગ માટે આપેલો ઉપદેશ છે અને પુષ્ટિ માર્ગને સમજવામાં કે આચરવામાં, આચરણમાં મૂકવામાં કોઈક પુષ્ટિજીવને તકલીફ જણાતા એમનું નિરાકરણ શ્રી આચાર્ય ચરણોએ ગ્રંથના ઉપદેશ દ્વારા કર્યું છે. કે કોઈને ચિંતા થતી હોય તો એના નવરત્ન ગ્રંથ એને સમજાવ્યો છે, નિરોધને સમજાવવા માટે નિરોધ લક્ષણ ગ્રંથ સમજાવ્યો છે, ભક્તિને વર્ધનના પ્રકાર સમજાવવા માટે ભક્તિવર્ધની ગ્રંથ લખ્યો છે. તો એ રીતના શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવોને જે પુષ્ટિ ભક્તિ ઉપર ચાલવામાં જે કંઈ બી તકલીફ થઈ રહી છે એને દૂર કરવા માટે આ ગ્રંથોને મહાપ્રભુજીએ પ્રગટ કરેલા છે. અને આ માર્ગ ઉપર ચાલતા કયા પ્રકારના માઇલસ્ટોન આવશે, આ માર્ગ ઉપર કેવી કેવી અનુભૂતિ થશે, જ્યારે આપણને તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત, પ્રેમ થવાથી શું અનુભૂતિ થશે, આસક્તિ થવાથી શું થશે, તો આવા બધા સાઇનબોર્ડ મહાપ્રભુજીએ સમજાવ્યા છે. અને આપણે જો પુષ્ટિપથ ઉપર ચાલતા હોય અને જો ષોડશ ગ્રંથ ન હોય આપણી પાસે તો આપણને સમજમાં જ ન આવે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, કયા માઇલસ્ટોન આપણા જીવનમાં આવવા જોઈએ એનું પણ આપણને જ્ઞાન ન થાય તો આગળ કેમ વધવું? આગળ જઈ રહ્યા છીએ કે પાછળ જઈ રહ્યા છીએ કે એ રસ્તા ઉપર રિટર્ન જઈ રહ્યા છીએ, કઈ બાજુ કઈ દિશામાં જઈ રહ્યા છે એ જ નક્કી ન થાય જો ષોડશ ગ્રંથ ન હોય તો. પછી કે 50 વર્ષ થયા સેવા કરીએ, હજી અમને સમર્પણને દાનની ખબર ન પડી, નિવેદન સમર્પણને વિનિયોગની સમજ ના આવી. કેમ ના આવી? 50 વર્ષ થયા સેવા કરો એટલે ન આવી કે ષોડશ ગ્રંથનું પેજ કોઈ દી ખોલ્યું નહીં, મહાપ્રભુજીની વાણી કોઈ દી સમજવાનો પ્રયાસ ન કર્યો. એટલે 50 વર્ષે પછી ફ્રસ્ટ્રેશન આવે કે હવે અમને આમાં આનંદ નથી આવતો સેવામાં, એટલે સેવા બીજે પધરાવી દીધી. હવે છોકરા ભેગા આનંદથી સંસારમાં રહે. 50 વર્ષે તો વ્યસન થઈ ગયું હોય, સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો હોય, એટલા વર્ષ સેવા કરી હોય તો એને બદલે આવું રિવર્સ ક્યાં થાય? મહાપ્રભુજીની વાણી પ્રમાણે નથી કરી સેવા, એટલે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરી હોય તો તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્ર દૃઢમ્યન્નાપી નશ્યતિ થઈ જવું જોઈએ ને. આવું કાં નથી દેખાતું આપણા જીવનમાં? કારણ કે આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા નથી કરતા. એટલે બાકી કોઈ બી જીવ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરે છે તો મહાપ્રભુજી કહે છે કે અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિત. હું એ નિરોધની અવસ્થાને પ્રાપ્ત થયો છું, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ એ કક્ષાએ મને પ્રાપ્ત થઈ છે. અને જે પુષ્ટિ દેવી જીવો છે એ સંસારમાં નિરુદ્ધ પામેલા છે અને એને એમાંથી કાઢી અને ભગવાનમાં નિરુદ્ધ કરવા માટે હું આ નિરોધ લક્ષણ ગ્રંથ લખી રહ્યો છું.
તો હવે આપણે ગ્રંથ ખોલીએ જ નહીં તો સમજ કેમ આવે કે આપણી યાત્રા નિરોધ તરફ જઈ રહી છે કે સંસાર તરફ જઈ રહી છે? સમજ જ ના આવે, કોઈ દિવસ ના આવે. એટલે ષોડશ ગ્રંથ સમજ્યા વગર સેવામાં એન્ટર થવું જ ન જોઈએ. પહેલાં ષોડશ ગ્રંથનું અધ્યયન કરી લ્યો, પછી આપણે સેવાની દિશામાં આગળ વધશું. કોઈ ડૉક્ટર છે એ મટીરિયા મેડિકલ ભણે નહીં અને ડૉક્ટર બની જાય તો શું થાય? કોઈ વકીલ છે એ ઇન્ડિયન લો LLB કર્યા વગર વકીલ બની શકે? આવા ડૉક્ટરો ઘણા બની ગયા જે નીમ હકીમ ખતરે જાય, એનો ભરોસો કોઈ ન કરે, ડિગ્રી વગરના ડૉક્ટરો. એટલે મહાપ્રભુજીના ગ્રંથોને સમજીને જો આગળ સેવામાં પ્રવૃત્ત થાય ને તો દ્રઢ ડગલાઓ ભરી શકીએ. ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢર્યાર્થમ ઇદમ ઉચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય ન અત્ર અર્થિતા. શ્રી ગુસાઈજી નવરત્નની ટીકામાં આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય, ભક્તિ માર્ગ ઉપર જે પ્રવૃત્ત થવા માગે છે એવા જે જીવો છે એને પહેલાં આ મહાપ્રભુજીના ગ્રંથો સમજી લેવા જોઈએ. ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે. એ પુષ્ટિ પ્રભુની દિશામાં પોતાના દ્રઢ ડગલાઓ ભરી શકે એટલા માટે આ ગ્રંથો પ્રગટ થયા છે. અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય ન અત્ર અર્થિતા. જે આ મહાપ્રભુજીની વાણીથી વિમુખ છે આવા બધા આંધળાઓ માટે, અંધસ્ય સૂર્ય એવા આંધળાઓને મહાપ્રભુજીની વાણી રૂપી સૂર્ય ઉગે કે આથમે શું ફરક પડવાનો? આંધળાઓને કાંઈ ફરક પડે કે ભાઈ સૂર્ય ઉગ્યો ચાલો તો હવે મને બધે દેખાવા લાગે કાંઈ? આંધળાઓને મહાપ્રભુજીની વાણીનો સૂર્ય ઉગ્યો છે. વલ્લભ ભાનુ ઉલ્લસતી યહ શ્રી વલ્લભિશાંતર. વલ્લભ ભાનુ પ્રગટ થયો છે. વલ્લભે આ ગ્રંથોરૂપી સૂર્યને પ્રગટ કર્યો છે. ગુસાઈજી કે જો ભક્તિ માર્ગ ઉપર દ્રઢ ડગલા ભરવા હોય તો પહેલા ષોડશ ગ્રંથને સમજો. ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય ન અત્ર અર્થિતા. એટલે ષોડશ ગ્રંથ જે લોકોએ નથી સમજ્યા અને સેવામાં લાગી ગયા છે તો પહેલાં ષોડશ ગ્રંથને સમજો, અને જે નથી સેવામાં પ્રવૃત્ત થયા એ પણ પહેલાં ષોડશ ગ્રંથને સમજી લ્યો. પછી જે કરવું એ કરજો. શરણાગતિ કરવી હોય કે શ્રવણાદિ દ્વારા આગળ એને બીજ ભાવને દ્રઢ કરવાનો પ્રકાર કરવો હોય કે ભગવત સેવા અને કથા દ્વારા એને પોતાની યાત્રાને આગળ વધારવી હોય, જેનો જેમાં અનુકૂળતા, જે રીતના નભાવી શકે, શરણાગતિથી કે કથા ગુણગાનની પ્રણાલીથી કે ભગવત સેવા અને કથાથી પ્રભુ પ્રાપ્તિ કઈ રીતના કરવી એ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યું છે કે જે ભગવત સેવા કથામય જીવન નથી નભાવી શકતો તો કથા ગુણગાનની પ્રણાલીથી પણ ભગવાનમાં પ્રેમ આસક્તિને વ્યસન સિદ્ધ થઈ શકે છે. એ પણ એના જીવનમાં પ્રાપ્ત નથી થઈ રહી ભગવત કથા કે ભગવત ભક્તોની પરિચર્યા, તો એણે શરણાગતિ દ્વારા પણ પ્રભુ પ્રાપ્તિ કઈ રીતના કરવી, એના રૂલ્સ ને રેગ્યુલેશન શું છે, એના સિદ્ધાંત શું છે, મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યા છે. તો શરણાગતિવાળો હોય કે કથા પક્ષવાળો હોય કે સેવા કથાવાળો હોય, એના જે કંઈ બી સિદ્ધાંત છે એ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યા. અને એને જો આપણે અધ્યયન ન કરીએ, સમજીએ નહીં, તો શરણ માર્ગની કેડીએ કઈ રીતના ચાલવું એ કઈ રીતના સમજમાં આવે, કથા ગુણગાનની પ્રણાલીથી કઈ રીતના બીજ ભાવને દ્રઢ કરવો કે પ્રેમ આસક્તિને વ્યસનાવસ્થા સુધી પહોંચવું એ કઈ રીતના સમજમાં આવે, સેવાવાળાએ કઈ રીતના નિરોધાવસ્થા પ્રાપ્ત કરવી ચેતસ્તત પ્રવણમ પૂર્વક, ચિત્તની કૃષ્ણમાં પ્રવણતા પૂર્વક માનસીસા પરામતા સુધી કઈ રીતના એને પ્રાપ્તિ, એ અવસ્થા કઈ રીતના પ્રાપ્ત થશે એ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યું. તો જ્યાં સુધી ષોડશ ગ્રંથનું અધ્યયન કરવામાં ન આવે ત્યાં સુધી પુષ્ટિ સંપ્રદાયની અંદર જે શરણાગતિવાળો હોય કે કથા પક્ષવાળો હોય કે સેવાવાળો હોય એને કોઈ દિશા ન મળે.
એટલે ષોડશ ગ્રંથ છે એ મહાપ્રભુજી આપણને આપણા જે સિદ્ધાંતો છે, આપણે કઈ રીતના એ માર્ગ ઉપર ચાલવું, એ વાત મહાપ્રભુજીએ આપણને આ ષોડશ ગ્રંથમાં સમજાવી છે. સમજમાં આવ્યું ને? હવે જુઓ, આગળનો ટોપિક આવે છે ષોડશ ગ્રંથનો પાયો. આમાંના મોટાભાગના ઉપદેશો કોના માટે આપવામાં આવ્યા હતા તેનો વાર્તા સાહિત્યના આધારે ઉલ્લેખ મેં ષોડશ ગ્રંથોની ભૂમિકામાં કર્યો છે. વાર્તા સાહિત્યના આધારે એટલે કયો ગ્રંથ કયા ભગવદી માટે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું. જેમ નિરોધ લક્ષણ છે તો રાજા દુબે માધવ દુબેને માટે એને ઉદ્દેશીને આચાર્યજીએ નિરોધ લક્ષણ ગ્રંથ પ્રગટ કર્યો છે. એ રીતના ચતુશ્લોકી છે તો રાણા વ્યાસજીને માટે એ ચતુશ્લોકી ગ્રંથ મહાપ્રભુજીએ સમજાવ્યો છે. એવી રીતના ઉલ્લેખ મળે છે આપણને જે ષોડશ ગ્રંથ પરિચય પૂજ્ય શ્યામબાવાશ્રીનું જે ગ્રંથ છે એમાં આ બધો ઉલ્લેખ જોવા મળે છે. ષોડશ ગ્રંથોની મૂળ હિન્દી ભાષામાં લખાયેલી ભૂમિકાઓનું ગુજરાતી ભાષાંતર સાથેનું પુસ્તક પણ પ્રાપ્ત થાય છે. ષોડશ ગ્રંથ પરિચય એ નામથી હવે અલગથી જ ઉપલબ્ધ થાય છે. વાર્તા ઇતિહાસમાં પણ અમુક ગ્રંથો કોના માટે રચવામાં આવ્યા એનો ઉલ્લેખ મળતો નથી. આ ગ્રંથની બાબતમાં પણ એટલે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની બાબતમાં પણ એવું જ છે કે એનો ઉલ્લેખ ન મળવાથી આ ગ્રંથની પુષ્ટિ માર્ગમાં કોઈ ફરક પડતો નથી. એટલે એનો ઉલ્લેખ ન પણ મળે કે કોના માટે પ્રગટ કર્યો છે તો પણ પુષ્ટિ માર્ગની અંદર કોઈ ફરક નથી પડતો. કેમ કે બીજા ગ્રંથો તો પ્રકરણો ઉપદેશ છે એટલે અલગ અલગ પ્રકરણો સમજાવ્યા છે. આ ગ્રંથમાં તો પ્રક્રિયા ઉપદેશ છે. આ ગ્રંથની અંદર પ્રક્રિયા સમજાવી છે. એટલા માટે આપણે એમ કહી શકીએ છીએ કે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ છે, નવરત્ન કે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથો ભલે શ્રી મહાપ્રભુજીએ કોઈના કોઈ પુષ્ટિજીવને સમજાવવા માટે રચ્યા હોય, પરંતુ એની ભૂમિકા રૂપે તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને જ સમજવો પડશે. ષોડશ ગ્રંથને સમજતા પહેલાં એની ભૂમિકા રૂપે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ સમજવો જોઈએ એવું આપ સમજાવે છે. કારણ કે પુષ્ટિ ભક્તિ માર્ગની આખી પ્રક્રિયા આ ગ્રંથમાં જ રહેલી છે. પુષ્ટિ માર્ગ ભક્ત જે છે એની પ્રક્રિયા સંપૂર્ણ જ્યાંથી એ યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી ભગવાનમાંથી છૂટો પડ્યો ત્યાંથી લઈને ભગવાનની પ્રાપ્તિ કરે ત્યાં સુધીની બધી પ્રક્રિયા શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવોની પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવી. એટલા માટે આ ગ્રંથ છે એ ષોડશ ગ્રંથની ભૂમિકા રૂપ છે. પુષ્ટિ ભક્તિ માર્ગની આખી પ્રક્રિયા આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. એટલે ષોડશ ગ્રંથોના ઉપદેશનું જો કોઈ ફાઉન્ડેશન હોય તો આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ છે. બધાનું ફંડામેન્ટલ, બધાનો પાયો, બધાનું ફાઉન્ડેશન આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ છે. અને એટલો ઇમ્પોર્ટન્સ આ ગ્રંથ છે. ઉપદેશના ભવનનું ચણતર આના ઉપર જ થઈ શકે. પુષ્ટિ સંપ્રદાયની પુષ્ટિ જીવોની જે પ્રક્રિયા સમજાવી છે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ, એની ઉપર આ ષોડશ ગ્રંથનું ચણતર થયું. આટલો બધો મહત્વપૂર્ણ આ ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ. સમજમાં આવ્યું ને? આ ષોડશ ગ્રંથ હે શું હવે એનો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો નિરૂપ્ય વિષય. આ ગ્રંથની અંદર
શ્રી આચાર્ય ચરણો પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાના ભેદ, એના દેહનો ભેદ, એના ક્રિયાનો ભેદ, એ પ્રવાહ ભેદ, ફલ ભેદ વગેરેનું નિરૂપણ કરવા માગે છે. એટલે એકંદરે પુષ્ટિ માર્ગ શું છે, પ્રવાહ માર્ગ શું છે, મર્યાદા માર્ગ શું છે, પુષ્ટિ સર્ગ કેવો હોય, પ્રવાહ સર્ગ એટલે સૃજન, પુષ્ટિ સર્ગ કેવો હોય, પ્રવાહ સર્ગ કેવો હોય અને મર્યાદા સર્ગ કેવો હોય, તે સર્ગોમાં જન્મેલા જીવોની સાધનાનો પ્રકાર કેવો હોય, પુષ્ટિ જીવોની સાધના કેવી હોય, મર્યાદા જીવોની કેવી હોય અને પ્રવાહી જીવોની કેવી હોય. પછી ત્રણેય જીવોને જે ફલાનુભૂતિ થઈ રહી છે, તો પુષ્ટિ જીવોને કેવું ફલ પ્રાપ્ત થાય છે, મર્યાદા જીવોને કેવા ફલ પ્રાપ્ત થાય છે અને પ્રવાહી જીવોને કેવું ફલ પ્રાપ્ત થાય છે. તો આ રીતના ફલાનુભૂતિનો પ્રકાર કેવો, પછી ફલાવસ્થાનો પ્રકાર કેવો, ફલાવસ્થામાં કેવી અનુભૂતિ થઈ રહી છે ત્રણેય જીવોને, એ બતાવવાનું આ બધી બાબતોને આવરી લીધી છે શ્રી આચાર્યજીએ. જો કે જેમ મેં પહેલાં પણ કહ્યું હતું કે પૂર્ણ ગ્રંથ આજની તારીખમાં આપણને મળતો નથી. એટલે આ નિર્ણય કરવો કઠિન છે, પરંતુ પુષ્ટિજીવોનું સંપૂર્ણ વર્ણન આમાં આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા સુધીની આ ભૂમિકા છે. પછી પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાંથી આપણે આ ગ્રંથમાંથી લેશું. આમાં ખૂબ સુંદર આપશ્રીએ આ ગ્રંથને સમજાવ્યો છે. એટલે બધા પોતાના ઘરમાં આ ગ્રંથ વસાવવો જોઈએ, પીડીએફમાંથી ઝેરોક્ષ કરી લેવી જોઈએ. કારણ કે 30 વર્ષ પહેલાં આ છપાણું હતું, 30 વર્ષ પહેલાં આ વચનામૃત થયા હતા. એટલે ગ્રંથ આપણને અત્યારે પ્રાપ્ત ન થતો હોય પણ પીડીએફ તો પ્રાપ્ત થઈ જ છે બધાને. એટલો અદ્ભુત ગ્રંથ આ છે અને એની ઉપર આપનું વ્યાખ્યાન પણ આટલું સુંદર છે. હવે આપણે પુષ્ટિ વિધાનમાંથી આ ગ્રંથની શરૂઆત કરશું વ્રજ ભાષામાં. એમાં કોઈને કંઈ ન સમજાતું હોય તો પૂછજો, હું એટલું ટ્રાન્સલેશન નહીં કરું, કારણ કે વ્રજ ભાષા બધાને સમજમાં આવતી જ હોય છે. યા જગત મેં પુષ્ટિ વિધાનમમાં જુઓ, પેજ નંબર 243 છે મારે. નવું પુષ્ટિ વિધાનમ જેની પાસે હશે એમાં પેજ નંબર અલગ હશે, એમાં તમે શોધી લો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. या जगत में जितने जीव है तितने सब चिदंश रूप सो तथा भगवद अंश पने सो સમાન ही है. જેટલા બી જીવો છે એ બધા જીવો ભગવાનના અંશ છે. અને યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરંતી, જેવી રીતના અગ્નિમાંથી તણખલાઓ ઝરે છે, ફૂલઝરની અંદરથી જેમ તણખલાઓ ઝરે છે, એમ બધા જીવો પ્રગટ થયા. તો બધા જીવો ભગવાનના અંશ છે, ભગવદ રૂપ છે અને સમાન જ છે. तो 3 में कितने को श्री पुरुषोत्तम की प्राप्ति होवे है, कितने जीव को अक्षर ब्रह्म की प्राप्ति होवे है, कितने जीव को स्वर्गादिकन की प्राप्ति होवे है और कितने कन को अंधनतम नरक की प्राप्ति होवे है. तो આવું કેમ? જીવો તો બધા ભગવાનના અંશ છે અને અક્ષરમાંથી છૂટા પડેલા છે, તો આવા બધાને અલગ અલગ ફલ કેમ પ્રાપ્ત થાય છે? તहाँ यह शंका होत है, जो ऐसे फल में भेद क्यों होवे है? આવા ફલ ભેદ કેમ? બધા જ ભગવાનના અંશ છે, બધા જ ભગવાનના ચિદંશ રૂપ છે, તો પણ. और स्वभाव भेद क्यों है? બધા જીવોના અલગ અલગ સ્વભાવ કેમ છે? બધા જીવો ભગવાનના અંશ તો છે જ. स्वभाव भेद क्यों है? और कितने के स्वभाव ते विरुद्ध देह तथा क्रिया है. એટલે કેટલાક જીવો એવા છે કે જેનો સ્વભાવ અલગ છે અને દેહ અને એની ક્રિયા અલગ છે. તો સ્વભાવ તે વિરુદ્ધ देह तथा क्रिया है, तो कितने के स्वभावानुकूल देह तथा क्रिया है. એટલે કેટલાક જીવો છે એના સ્વભાવને અનુકૂળ એના દેહ અને એની ક્રિયા છે.
इत्यादि भेद क्यों हैं, आवा भेद शा माटे। ऐसे संदेह वारन के संदेह मिटावे के लिए विन के उपायभूत मार्ग तथा मार्ग के सांकर्य को निरूपण करवे के लिए सबन को भेद जानवे ते सब संदेह की निवृत्ति होएगी। એટલે આવા જે સંદેહોને દૂર કરવા માટે વિન કે ઉપાયભૂત માર્ગ અને માર્ગ કે સાંકર્ય કો નિરૂપણ, સાંકર્ય એટલે ભેળસેળ, માર્ગની અંદર પરસ્પર મળવાથી જે ઉદ્ભવતો ભેદ છે એનું નિરૂપણ, સાંકર્ય એટલે માર્ગની અંદર પરસ્પર મળવાથી, સાંકર્ય થવાથી એની અંદર જે ભેદ દેખાય છે આપણને એનું નિરૂપણ સમજાવવા માટે આ ગ્રંથ પ્રગટ થયો છે। ऐसे विचारी के तीन मार्गन के भेद को निरूपण श्री आचार्य चरण करत है। 3 मार्गनो भेद અહીંથી સમજાવે છે। પુષ્ટિ પ્રવાહ, આ ભૂમિકા સમજાણી ઉત્થાનિકા ગ્રંથની શરૂઆતમાં જે ભૂમિકા હતી એ સમજાણી બધાને, કે ગ્રંથ કયા દ્રષ્ટિકોણથી લખાયો છે એનું તાત્પર્ય સમજાયું। કોઈને પ્રશ્ન છે? નહીતર શ્લોકની આપણે શરૂઆત કરીએ। ભાઈજી, શંકા એટલે આ જીવનો સ્વભાવ ભેદ અને ફળ ભેદ જે બતાવ્યું એને શંકા કહેવાય? શંકા એ થાય કે ભાઈ જીવ બધા ભગવાનના અંશ છે, ચિદંશ રૂપ છે, છતાં પણ બધા જીવોને અલગ અલગ ફળ કેમ પ્રાપ્ત થાય છે, બધા જીવોના અલગ અલગ સ્વભાવ કેમ છે, કોઈના સ્વભાવને અનુરૂપ દેહ ઇન્દ્રિય છે, તો આવી બધી શંકાઓ આપણને થાય, એટલે આ ગ્રંથ પ્રગટ થયો છે। એ શંકાને દૂર કરવા માટે આ 3 માર્ગનો ભેદ બતાવ્યો છે, એટલે આ ગ્રંથ પ્રગટ થયો, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ। આ ગ્રંથ પ્રગટ કરવાનું કારણ શું એ અહીંયા ઉત્થાની ભૂમિકામાં સમજાયું। બીજા કોઈને કઈ પ્રશ્ન છે? પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત શ્રુતે। કે पुष्टि प्रवाह और मर्यादा ये तीनों जुदे जानवे में आवे हैं। विन के धर्म करी के जीवादिकन के भेदंसु सृष्टि की परंपरा अविच्छिन्न चली आवे है ता करी के, और विन के फल मिले है ता करी के कहूँगो। श्री महाप्रभु जी की प्रतिज्ञा है કે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ભેદ જે છે, બધા ત્રણેય જીવોના ભેદ, એના માર્ગના ભેદ અને એની જે પરંપરા અવિચ્છિન્ન જે ચાલી આવે, સૃષ્ટિ પ્રગટ થઈ ત્યાંથી એ અવિચ્છિન્ન ચલી આવે है ता करी के, और विन को फल मिले है ता करी के कहूँगो। जाके श्रवण ते सब संदेह न होएंगे। આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું જો કોઈ અધ્યયન કરે તો જીવની બાબતમાં એને કોઈ જાતના સંદેહ નહીં રહે, અને પુષ્ટિ જીવની જે પ્રક્રિયા છે એ બાબતમાં એને કોઈ જાતના સંદેહ નહીં રહે કે પુષ્ટિ જીવની પ્રક્રિયા કઈ રીતની હોય, એ સૃજન થયું ત્યાંથી લઈને એને ફલ પ્રાપ્તિ થાય ત્યાં સુધીની એ પ્રક્રિયાની બાબતમાં કોઈ જાતના સંદેહ નહીં રહે। तो श्री महाप्रभु जी ना ग्रंथ जो कोई समझी ले तो वक्ष्यामी सर्व संदेहा न भविष्यंति यश्रुते। आ ग्रंथनु श्रवण करवाथी अने जीवनी बाबतमां कोई जातना संदेह नहीं रहे के आ जीवो छे
એ કેવા હશે, એના લક્ષણો કેવા છે, એના ઉપરથી આપણે, એની ક્રિયા ઉપરથી આપણે એ બધું ડિસાઈડ કરી શકીએ, નિર્ણય કરી શકીએ કે આ જીવ કેવો છે. આ ગ્રંથનું અધ્યયન કરી લીધા પછી જીવની બાબતમાં કોઈ જાતનો સંદેહ નહીં રહે, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. તો એ બધાના હું તમને જીવ દેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ, જીવ પછી દેહ પછી એની ક્રિયા, આ બધાનો જે ભેદ છે, અને એ પ્રવાહેણ એટલે એની જે પરંપરા છે, સૃષ્ટિની જે અવિચ્છિન્ન પરંપરા ચાલી આવે છે, એનો પણ ભેદ હું કહીશ. અને જાકે શ્રવણતે સબ સંદેહ ન હોએંગે, જીવની બાબતમાં એને કોઈ જાતના સંદેહ નહીં થાય. ઇતને વિનકે ધર્મ जीवन को स्वरूप देह क्रिया के भेद सृष्टि तथा विन के फल को ज्ञान होएगो. એટલે કે ત્રણેય માર્ગના જીવો, પછી ત્રણેય માર્ગના જીવોનું સ્વરૂપ, ત્રણેય માર્ગના જીવોના દેહ, ત્રણેય માર્ગના જીવોની ક્રિયા, આ બધાનો ભેદ હું અહીંયા કહીશ, એવું શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકની અંદર કહે છે. સમજમાં આવી ને વાત? હવે શરૂઆત જ ભક્તિ માર્ગથી કરે છે કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. शास्त्र में भक्ति मार्ग जुदो ही कहो है, तासु निश्चय होवे है कि भगवान को अनुग्रह है. भक्ति मार्गનું કથન કરેલું હોવાથી ભગવાનનો અનુગ્રહ ત્યાં બોલી રહ્યો છે, કારણ કે ભગવાનના અનુગ્રહ વગર કોઈ ભક્તિ કરી ન શકે. એટલે શાસ્ત્રમાં જ્યાં જ્યાં બી ભક્તિ માર્ગનું વર્ણન છે ત્યાં ત્યાં ભગવાનનો અનુગ્રહ છે. ભગવાનના અનુગ્રહ વગર ભક્તિ થઈ ન શકે. और ताहिसु यह मालूम पड़े है कि पुष्टि यानी कि अनुग्रह मार्ग हु जुदो ही है. એટલે પુષ્ટિ માર્ગ જે છે, ભગવાનના અનુગ્રહનો જે માર્ગ છે, એ પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગથી જુદો જ છે. એની ટીકામાં હવે નૃસિલાલજી સમજાવે છે. टीका लईने आपणे समापन करिए. यालोक की तथा परलोक की कामना छांडी के प्रभु में मन लगावनो सो भक्ति कही जावे है. आलोक अने परलोकनी कामनाने छोड़ीने भगवाનમાં ભક્તિ કરવી, ભગવાનમાં સ્નેહ કરવો, ભગવાનમાં મનને લગાડવું, એને ભક્તિ કહેવામાં આવે છે. સો ભક્તિ પ્રભુ કે અનુગ્રહ શું મિલે હે. આ ભક્તિ જે છે ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. ભગવાન જેનું પુષ્ટિ માર્ગમાં વર્ણન કરે એ જ ભગવાનની ભક્તિ કરી શકે છે. બધા જીવો ભગવાનની ભક્તિ કરી શકતા નથી. સમજમાં આવ્યું ને? અને ભક્તિની વ્યાખ્યા મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત મુક્તિર્ન ચ અન્યથા, એ રીતના પણ શ્રી મહાપ્રભુજી આપી છે. અને આ રીતના પણ આલોક અને પરલોકની કામના છોડીને ભગવાનમાં જ જેનું મન લગાડે છે, સો ભક્તિ કહી જાવે है. सो भक्ति प्रभु के अनुग्रह सु मिले है. तासु ही पंचम स्कंद में ऋषभ देव जी के चरित्र की समाप्ति में कहो है, जो मोक्ष देवे वारे भगवान यानी मुकुंद, मोक्ष देवे वारे भगवान भजन करवे वारेन को मुक्ति दे है, परंतु काहू समय भक्ति योग नाही दे है. मुकुंदम मोक्षम ददाती न भक्ति योग. મુકુંદ ભગવાન છે, મોક્ષ આપી દે પણ ભક્તિ કોઈને આપતા નથી. આ ભક્તિ એટલી દુર્લભ છે. ભક્તિ પ્રાપ્ત થવી એ જીવના સાધનથી લભ્ય નથી, ભગવાનના અનુગ્રહથી લભ્ય છે. આપણને લાગે કે આપણે સેવા કરીએ, કથા કરીએ, ગુણગાન કરીએ, આપણે પ્રભુની શરણાગતિને દ્રઢ કરીએ, તો આ બધું છે આપણે આપણા સામર્થ્યથી થતું હોય એવું લાગે. પણ આ વાત સદંતર ખોટી છે. ભગવાનનો અનુગ્રહ જેની ઉપર હોય એને જ ભગવાનનો દ્રઢાશ્રય થાય. બાકી અન્યાશ્રય કરતા જ રહીએ
સેવા કરતા હોય તો અન્યાશ્રય કરતા હોય. શરણાગતિની વાત, શરણ માર્ગની વાત તો દૂર રહી, સેવા માર્ગની અંદર કેટલા લોકો અત્યારે પુષ્ટિ સંપ્રદાયની અંદર અન્યાશ્રય કરે છે. કાયિક અન્યાશ્રય, વાચિક અન્યાશ્રય, માનસિક અન્યાશ્રય. તો અન્યાશ્રય છે ભગવાનના અનુગ્રહ વગર એ અન્યાશ્રય છૂટે નહીં, ભક્તિ ન થાય. પ્રભુ જેની ઉપર અનુગ્રહ કરે, યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. ભગવાન હા ભાવેશભાઈ, વધારે તો માનસિક અન્યાશ્રય થઈ છે. કેમ કે કાંઈ છે ને પેલી તો કરતા આપણે આપણી જાતને રોકીએ, પ્રયત્ન કરીએ, પણ માનસિક તો થઈ જાય છે અનાયાસે થઈ. હા, તો એ અન્યાશ્રયને દૂર કરવા માટે જ મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય, વિવેક ધૈર્યાશ્રય આ ગ્રંથો પ્રગટ કર્યા છે, આપણા આશ્રયને દ્રઢ કરવા માટે. એટલે આ ગ્રંથોનું અધ્યયન કરીએ તો આપણા આ બધા જે બારીક અન્યાશ્રય છે એ છૂટે. અન્યાશ્રયની ગંધ પણ આપ બોલ્યા બરાબર, એ સૂક્ષ્મ અન્યાશ્રય થઈ જાય એટલે આપણે ક્યાં ખબર બી ના પડે. એનો આપણો આશ્રય દ્રઢ ન હોવાના કારણે થાય એવું. એટલે માનસિક રીતે પણ તમે જુઓ, વિરક્તનો પ્રસંગ આવે કે ક્ષત્રાણીનો સત્સંગ એટલે કરતા હતા કે આ ક્ષત્રાણી બહુ પૈસાવાળા છે અને જ્યારે આપણે પૈસાની જરૂર પડશે ત્યારે આ ક્ષત્રાણી આપણને આપશે. હા, તો એ માનસિક રીતે એ અન્યાશ્રય હતો કે મનથી આવું વિચારે, ભાઈ પ્રભુ મારી ઉપર એવા કૃપાળુ છે, એવી કૃપા કરે છે કે મને આવું જરૂર જ નહીં પડે, એવું કેમ ન વિચાર્યું. પણ આવા હેતુથી સત્સંગ કરવો, પૈસાવાળી ક્ષત્રાણી છે એટલે ક્ષત્રાણીનો સત્સંગ શા માટે કરવો? પૈસાવાળી છે. હા, એટલે એ માનસિક રીતે અન્યાશ્રય. ગુસાઈજી તો દયાળુ છે, કૃપાળુ છે, ને ગુસાઈજી બિરાજતા હતા એટલે આવો અન્યાશ્રય છોડાયું. આપણો કેવી રીતના છૂટશે? આપણે મહાપ્રભુજીના ગ્રંથોનું જો અધ્યયન કરેલું હશે તો આ છૂટશે, નહીંતર નહીં છૂટે. સમજમાં આવી ને વાત? એટલે ઘણી વખત માનસિક થતો હોય, કાયિક થતો હોય, વાચિક થતો હોય તો એ અન્યાશ્રયથી બચવું જોઈએ. અને એ સમજાવવા માટે જ મહાપ્રભુજીએ આ 16 ગ્રંથ લખ્યા આપણને. હા બોલો. ગુણવતી આસક્તિ હોય, આપણા ઘરમાં આસક્તિ હોય, આપણા કુટુંબમાં આસક્તિ હોય, એટલે ઘર પરિવારમાં, તો એ બી અન્યાશ્રય કહેવાય. અન્ય આસક્તિ થઈ ગઈ ને. એ આસક્તિ આપણી કૃષ્ણના કારણે હોય તો ભક્તિ છે. પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, ઘરના સભ્યો જે છે વૈષ્ણવ છે, ભગવાનની સેવામાં ઉપયોગી છે, પ્રભુનો એને દ્રઢાશ્રય છે, તો પ્રભુના કારણે જો આસક્તિ પ્રગટ થતી હોય તો ભક્તિ છે, અને પ્રભુના કારણે ન થતી હોય તો સંસાર છે. સમજમાં આજે અમે બીજા સ્કંદમાં સાંભળ્યું કે અન્યની આસક્તિ હોય એટલે ઘર પરિવાર, ઘરની બી આસક્તિ હોઈ શકે, તો એ બી અન્યાશ્રય નહીં કરવાનો, એટલો બી અન્યાશ્રય ન જોઈએ. એટલે બીજા સ્કંદ પ્રમાણે કહ્યું હશે એ તો. એટલે અન્યાસક્તિ કહેવાય. અન્યાસક્તિ જે છે એ પણ આપણને ભક્તિમાં બાધક થાય, કારણ કે સંસારી અસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. સંસારી જીવ જ્યારે ભગવાનની સેવા કરશે એટલે કંઈક ને કંઈક એને દુઃખ આવે, કારણ કે આ બાજુ એને આ એક પગ છે આ બાજુ ભક્તિ કરવામાં છે, એક પગ સંસારમાં છે, એટલે આ થોડુંક સેટિંગ કરવું જોઈએ. જે મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આપણને સમજાવ્યું છે. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્ય. એમ આવશે. આ પ્રક્રિયા એ જ સમજાવી આપણી પુષ્ટિ જીવોની. મહાપ્રભુજીએ બધું ડિટેલ્સથી સમજાવ્યું છે, એમાં બધું સમજાઈ જશે. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે?
તો યદા યશ, હા હા બોલો. भगवान अनुग्रह बिना भक्ति नहीं हो सकते आपने बोला, मैं तो नहीं, हम लोग सेवा मतलब जो कोई सेवा करता है, लेक्चर सुनता है, महाप्रभु जी के बुक पढ़ता है, तो अनुग्रह मतलब उनकी भक्ति कैसे चल रही है, अनुग्रह है कि नहीं उनके ऊपर, कैसे समझ सकते हैं? ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. જો આપણે પ્રભુની નિરુપધિક ભક્તિ કરતા હોઈએ, કોઈ પણ જાતની ઐહિક અને પારલૌકિક ફલની કામના વગર, તો આવી ભક્તિ છે એ ભગવાનના અનુગ્રહ વગર પ્રગટ ન થાય. ઇમ્પોસિબલ. આવી નિરુપધિક ભક્તિ પ્રગટ થવામાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. આ અલૌકિક ભક્તિ છે. આ લોકની અંદર આવી અલૌકિક ભાવ પ્રગટ થવો એ ભગવાનના અનુગ્રહથી જ થઈ શકે, બીજી રીતે ન થાય. એટલે આપણે જ્યારે પ્રભુની સેવા મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોને સમજવાની જો આપણને ઈચ્છા થઈ રહી છે અને મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીને જો આપણને પ્રભુની સેવામાં આપણે પરાયણ થઈ રહ્યા છીએ, તો નક્કી એની ઉપર પ્રભુનો અનુગ્રહ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય તસ્ય સર્વમ અશક્યમ શાન માર્ગેસ્મિન સૂતરામપી કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રુચ્યાયમ અનુમીયતે. જેની ઉપર હરિની કૃપા નથી એ આ માર્ગમાં આવી જાય તો એને કાંઈ ફલ ન મળે. સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય તસ્ય સર્વમ અશક્યમ શાન. એના માર્ગની અંદર કંઈ ફલ ન મળે. જેની ઉપર હરિનો અનુગ્રહ છે એને કઈ રીતના ફલાનુભૂતિ થાય એનો પ્રકાર શ્રી મહાપ્રભુજી કે હવે હું બતાવું છું સાધન પ્રકરણમાં સર્વ નિર્ણયના, કે કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રુચ્યયમ અનુમીયતે. કૃપા જેની ઉપર છે એનું પરિજ્ઞાન થાય કેવી રીતના? તો કે માર્ગ રુચ્યમ, માર્ગમાં જો સ્થાયી રુચિ હોય, પુષ્ટિ સંપ્રદાયની અંદર એને જો સ્થાયી રુચિ હોય, એવી દ્રઢતાના વાક્ય બોલતા હોય અને અનન્ય આશ્રય હોય પ્રભુનો, પ્રભુની સેવામાં એવી નિષ્ઠા પ્રગટ થઈ ગઈ હોય, તો આવી જે સ્થાયી રુચિથી સમજવું જોઈએ કે કૃપાનું પરિજ્ઞાન આપણને થાય કે આની ઉપર હરિની કૃપા છે, એવું આપણે અનુમાન કરી શકીએ. કૃપા પરિજ્ઞાનંચ માર્ગ રુચ્યાયમ નિશ્ચિયતે, એવું શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે કે માર્ગમાં સ્થાયી રુચિ હોય એનાથી કૃપાનું પરિજ્ઞાન થાય છે. એટલે આપણે જે કંઈ બી સેવા કથા કે અનન્ય આશ્રય પ્રભુનો થયો, તો એ આપણા કોઈ એફર્ટથી નથી થયો, આપણા કોઈ સાધન બલથી નથી થયો, પ્રભુના અનુગ્રહથી થયો છે. તો પછી આપણે કરીએ એ શું છે? આપણે પ્રભુની સેવા કરીએ, શ્રવણ કીર્તન કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન પાઠન અધ્યયન કરીએ, ભગવદ્ ગુણાનુવાદ કરીએ, સત્સંગ કરીએ, આ શું? પ્રભુની કૃપાથી કરીએ છીએ આ બધું આપણે. તો આ બધું છે પ્રભુની કૃપાનો અવાંતર વ્યાપાર છે. બરાબર છે. મહાપ્રભુજી આવા ષષ્ટમ સ્કંદની અંદર સમજાવી, જે પુષ્ટિનો સ્કંદ છે, કે આપણે જે કંઈ બી કરી રહ્યા છીએ સેવા કથા ગુણગાન, એ ભગવાનની અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે. મુખ્ય જે વ્યાપાર છે ને એ તો પ્રભુનો અનુગ્રહ છે. જેમ તમે પંખા નીચે અત્યારે બેઠા હોય અને પંખાની સ્વિચ તમે 100 વાર ચાલુ કરો, તો જરૂરી નથી કે પંખો ચાલુ થાય જો લાઇટ ન હોય તો. તો તમારું સાધન કેટલું? સમજમાં આવે ને વાત? જો અનુગ્રહ ન હોય તો કોઈ જીવ ભગવાનનું ભજન કરી ન શકે. એટલે પંખો જે ફરી રહ્યો છે એનો અવાંતર વ્યાપાર છે, મુખ્ય વ્યાપાર એમાં ઇલેક્ટ્રિસિટી છે. એવી રીતના આપણે જે કંઈ બી નામ ધ્યાન અર્ચનમ સેવા કથા ગુણગાન શ્રવણ કીર્તન વગેરે કરી રહ્યા છીએ, એ ભગવાનની કૃપાનો અવાંતર વ્યાપાર છે. સમજમાં આવ્યું ને? જેવી રીતના ટ્રેન ચાલે, એટલે આપણે
આપણે જે કરીએ છીએ અવાંતર વ્યાપાર છે હા. અને પ્રભુ જે કરે છે અનુગ્રહ છે, એવું કહેવાનું. હા, એ મુખ્ય વ્યાપાર છે. એ મુખ્ય વ્યાપાર. હા, ઓકે. જેમ ટ્રેન ચાલે તો પાછળ બધા ડબ્બાઓ ચાલે ને, તો એ ડબ્બાઓ એમ કે અમે તો પેસેન્જરને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચાડી દે. એવો અહંકાર ડબ્બાઓ કરે તો ના થાય. હા બરાબર છે. હા, તો એ જે ડબ્બાઓ પહોંચી રહ્યા છે એન્જિનના કારણે પહોંચી રહ્યા છે. તો મુખ્ય વ્યાપાર એન્જિનનો છે. ડબ્બાઓ તો એની પાછળ ઢસડાઈ રહ્યા છે, એ એનો અવાંતર વ્યાપાર છે. સમજમાં આવ્યું ને? એમ આપણે જે કંઈ બી કરી રહ્યા છીએ એ અવાંતર વ્યાપાર છે ભગવાનના અનુગ્રહનો. મુખ્ય તો પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. એટલે સાધન અભિમાનનો ત્યાગ કરવો એ આપણું પ્રથમ પગથિયું છે. કે ભાઈ પહેલાં તમે સાધના અભિમાનનો ત્યાગ કરો તો પુષ્ટિ માર્ગ સમજમાં આવશે, તો અનુગ્રહ સમજમાં આવશે. સાધનના અભિમાન જ્યાં સુધી આપણામાં ભર્યું હોય ત્યાં સુધી આપણને પુષ્ટિ માર્ગ કે ભગવાનનો અનુગ્રહ સમજમાં ન આવે. તો સાધન અભિમાનનો ત્યાગ કરવો એ આપણું પહેલું પગથિયું છે. સમજમાં આવ્યું ને? હા, એકદમ જ છે. હા. એને સહજતાથી આવશે પુષ્ટિજીવ છે એને. પણ હવે જે પુષ્ટિજીવ નથી, મર્યાદા અને પ્રવાહી છે, એને કૃપા સાથે આડીનો માર્ગ પણ જોડાયેલો છે કે નહીં? શું? ફરીથી પૂછો તો. જે પુષ્ટિજીવ છે એને સહજતાથી આવે, બરાબર, પણ જે મર્યાદા જીવ છે અને પ્રવાહી જીવ છે એને કૃપા તો ખરી, પણ કૃપા સાથે આડીનો માર્ગ પણ જોડાયેલો છે ને એમ. એની ક્યાં કૃપા છે? એની ઉપર તો કઈ કૃપાનો પ્રકાર મર્યાદા જીવ ઉપર છે, પણ મર્યાદા જીવ ઉપર સાધન કરાવીને ભગવાનને ફળ આપવું છે. પણ હવે તમે જેવું જે આપણે કયું કહીએ છીએ કે મહાત્મા જ્ઞાન સાધે સ્નેહ સુરત ભક્તિ, બરાબર, તો એ મહાત્મા જ્ઞાન પણ આપણને કોઈક આપશે તો આપણી અંદર મહાત્મા જ્ઞાન આવશે ને, એમને તો આવવાનું જ નથી. હવે અત્યારે તમે કહ્યું કે ભાઈ આપણે 16 ગ્રંથો ઇમ્પોર્ટન્ટ છે આટલા બધા, એ અત્યાર સુધી આપણને ખબર હતી, પણ શું આપણે ઉપરથી જ જાણતા હતા, ઉપર છેલ્લું જ જાણતા હતા કે ભાઈ આ રીતે પ્રવાહી પુષ્ટિ માર્ગ કહેવાય, નવરત્નમાં આ રીતનું આપ્યું છે, કે આમાં આ રીતનું આપેલું છે, એ ઉપરથી જ જાણતા હતા. પણ આટલો ઊંડો ખ્યાલ નહોતો આવતો. તો હવે જે ઊંડો ખ્યાલ આપણને આવી રહ્યો છે કે આ કરવું જોઈએ, એ કોઈકના દ્વારા, કે જેવી રીતે તમે અમને કહી રહ્યા છો, તો એ આડીનો માર્ગ તો કહેવાય ને એમ. પણ એ જ્ઞાન ભગવાનને આપવું છે એટલે ભગવાન કોઈ નિમિત્ત બનાવે છે. હા, એટલે એ આડી કોકે નિમિત્ત વસ્તુ તો એક આવી ને એમ. એટલે હું તમને નથી આપતો, પણ ભગવાનની ઈચ્છા કોઈને નિમિત્ત બનાવીને આપણને જ્ઞાન આપવું છે. નહીતર તો અમારે ગ્રંથ એક જગ્યાએ સત્સંગ શરૂ થયો, એની અંદર 40 વૈષ્ણવ આવ્યા પહેલે દિવસે, બીજે દિવસે 20 આવ્યા. સમજો કે ભાઈ એ રીતના. તો જેને ઉપર પ્રભુનો અનુગ્રહ હશે એને મહાપ્રભુજીની વાત સમજમાં આવશે. જેની ઉપર અનુગ્રહ હશે એને મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે એ જીવન જીવી શકશે, બધા નહીં જીવી શકે. સમજમાં આવ્યું ને? ભગવાન કોઈને નિમિત્ત બનાવે, કે કોઈ એને શાસ્ત્ર નિમિત્ત બને, કે ગુરુ બને, કે કોઈ ભગવત ભક્ત બને, પણ એમાંય મુખ્ય જે અનુગ્રહ બોલી રહ્યો છે કે ભગવાનને જે જીવને ફળ આપવું હોય એ જીવને ભગવાન જ એવો સંગ મેળવી આપે, ભગવાન જ એને એવી ભક્તિ માર્ગની અંદર પ્રેમ પ્રગટ કરે છે, ભગવાન જ એને એવો સંગ. આપણે માઇક બંધ કરો. હા, કરું. મારે પ્રશ્ન પૂછવો છે. હા, એટલે ભગવાન જ એને એવો સંગ મેળવી આપે, ભગવાન જ એને ફલદાન કરવું છે, તો બધું જ એની પ્રેમ આસક્તિ વ્યસન કે સર્વાત્મ ભાવ કે નિરોધ સુધી ભગવાન જ પહોંચાડે. એટલે મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે કે અન્યથા માતરો બાલા નસ્તન્ય પુપુષુ ક્વચિત. અન્યથા માતા એના બાળકને એ સ્તનપાન ન કરાવે જો એને ખતમ કરવો હોય તો. એટલે પુષ્ટિજીવ છે એને ભગવાનને ફલદાન કરવું હોય, એ પુષ્ટિજીવને એ જન્મની અંદર, જે જન્મમાં પ્રભુને
એનું જન્મ વરણ કર્યું હોય, ફલ વરણ કર્યું હોય, એ જન્મમાં એને એવો સંગ મળી જાય, શાસ્ત્રમાં નિષ્ઠા આવી જાય, મહાપ્રભુજીમાં એને સિદ્ધાંતોમાં નિષ્ઠા આવી જાય, એવો સંગ પણ પ્રભુ એને મેળવી આપે અને એને એવી ભક્તિ પણ સિદ્ધ થઈ જાય અને એને પ્રભુ એને ફલદાન કરવા ચાહી રહ્યા છે, તો જ આવું એનામાં પ્રગટ થાય લક્ષણ. બરાબર, ખ્યાલ આવ્યો. નહીંતર impossible. મહાપ્રભુજી કૃપા જ મેઇન વસ્તુ. હા, એટલે આપણે ગુલાબને છે ને પાંખડીઓથી પકડીએ તો બધી પાંખડીઓ ખરી જાય. ગુલાબને નીચે એના ડંઠુલથી પકડીએ ને તો એ એની શોભા રહે. એવી રીતના અનુગ્રહ જે છે ને, આપણે આપણા સાધના અભિમાનથી આગળ વધીએ ને તો બિલકુલ ન વધી શકીએ, બધી પાંખડીઓ ખરી જાય. આપણે ભગવાનના અનુગ્રહ બલથી આગળ વધવું છે, ભગવાનના અનુગ્રહથી આ થઈ રહ્યા છે, તો સાધન અભિમાન નહીં આવે. નહીતર તો સાધન અભિમાન આવશે કે આ મેં સત્સંગ કર્યો ને, મેં ગ્રંથ ભણ્યા ને એટલે જો મને ભગવાનમાં પ્રેમ થયો. એવું ન હોય. ગ્રંથ ભણવાથી કંઈ પ્રેમ ન થાય. જોલો હરિ અપુનપો ન જલાવે, તોલો માર્ગ કો સિદ્ધાંત પડે શું ને નહીં આવે. જ્યાં સુધી હરિ પોતે ન સમજાવે ત્યાં સુધી આપણને આ સમજમાં ન આવે. પણ આપણને સમજમાં આવી રહ્યું છે તો સમજવું જોઈએ કે ભગવાનનો અનુગ્રહ છે આપણી ઉપર. બરાબર, ઓકે, સરસ. એટલે સાધન અભિમાન છોડો ભાઈ. હવે તો કોઈ આમાંથી એવું નિર્ણય લે કે ભગવાનને અનુગ્રહ કરવો હશે ત્યારે કરશે, ભગવાનને કૃપા કરવી છે ત્યારે કરશે. અત્યારે તો આપણે સંસારમાં ખાઈ પીને મોજ મારો, કાંઈ વાંધો નહીં, મારો. તો નરક નક્કી જ છે તમારા માટે. આ જન્મમાં તમને કૃષ્ણ ન મળે. તમે એમ કહો કે હવે ભગવાનને અનુગ્રહ કરવો હશે તે કરશે, ભગવાનને જ્યારે સેવા લેવી હશે ત્યારે લેશે, તો બેસો એમનેમ ભાઈ, કોણ ના પાડે. ભગવાનને તમારી ઉપર જો અનુગ્રહ હશે તો તમે આ માર્ગ ઉપર પુષ્ટિપથ ઉપર આગળ વધી શકશો. નહીંતર ત્યાં ને ત્યાં બેસા રહેશો. ભગવાનને તમારો ઉદ્ધાર નથી કરવો, એ વાત અહીંથી જ ડિસાઇડ થઈ જાય. આ ભૂતલ ઉપર જ નક્કી થઈ જાય કે તમે ક્યાં જવાના છો, આપણે ક્યાં જવાના છીએ. આપણું આચરણ છે ને એના ઉપરથી જ નક્કી થઈ જાય. જે શ્રુતિ કહે છે કે એસે એવું સાધુ કર્મ કારે હતી તમ યમેભ્યો લોકેભ્યો ઉનિનિશતિ. એસે એવા અસાધુ કર્મ કારે હતી તમ યમેભ્યો લોકેભ્યો અધોનિનિશતિ. જેને ઉપર લઈ જવો છે એ સારું કાર્ય કરશે, જેને નીચે નરકમાં નાખવો છે એ ખરાબ કાર્ય કરશે. અહીંથી જ ડિસાઇડ થઈ જશે. એટલે હવે એમ કોઈ એમ કે અમે તો ભાઈ ગમે એવું કાર્ય કરી લીધું, બ્રહ્મ સંબંધ લીધું ને એટલે હવે અમારો ઉદ્ધાર થઈ જશે. એવું નથી, નરકમાંય જાશો. જો અધમ કાર્ય કર્યું પુષ્ટિ માર્ગમાં આવીને તો ભક્તે ભાવે તું તિરસ્થો યથા દુષ્ટે સ્વકર્મભી અન્યથા ભાવમ આપન્નસ તસ્મા સ્થાનાશ્ચ નશ્યતિ. આ મહાપ્રભુજી જ કહે છે કે ભક્તિ માર્ગમાં આવીને જો કાંઈ ભક્તિ માર્ગથી વિરુદ્ધ આચરણ કર્યું તો સ્થાનાશ્ચ નશ્યતિ, તમારો નાશ નક્કી થશે. એટલે એવું નહીં માની લેતા કે હવે ભગવાનનો અનુગ્રહ હશે ત્યારે થશે, એવું નથી. પરંતુ આપણે જ્યારે ભગવત સેવા કથા ગુણગાનમાં પ્રવૃત્ત થઈ રહ્યા છીએ તો એ ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. ભક્તિ આપણને અનુગ્રહ વગર થાય જ નહીં, આપણા સાધનથી ન થાય. આપણા સાધનથી થતી હોય તો આપણે બીજા આપણા ઘરને ન બનાવી દઈએ પુષ્ટિ માર્ગી, બધાની સેવા કરતા ન કરી દે. કેમ નથી કરતા બધાય? એટલે તો નથી કરતા કે આપણા હાથમાં નથી. આ ભગવાનના અનુગ્રહના હાથમાં છે, ભગવાનના હાથમાં છે. આપણા સાધનથી જો થતું હોય તો કેટલાય પુષ્ટિ માર્ગીઓ બનાવી દે. મહાપ્રભુજીએ નથી બનાવ્યા. મહાપ્રભુજીએ કોઈને પુષ્ટિ જીવ બનાવ્યા જ નથી. જે પુષ્ટિ જીવ હતા એને બ્રહ્મ સંબંધ આપ્યું છે. તારા મા બાપ દૈવી જીવ નથી એટલે હું એને બ્રહ્મ સંબંધ નથી આપતો. આનો મતલબ શું? મહાપ્રભુજીએ પણ આવું સાહસ કોઈને પુષ્ટિ જીવ બનાવવાનું નથી કર્યું. પુષ્ટિ જીવ ભગવાને જેનું વરણ કરેલું છે, ભગવાને જેને બનાવેલા છે, એને મહાપ્રભુજીએ ભગવત સેવામાં પરાયણ કરીને ભગવત પ્રાપ્તિ કરાવી, કે ભગવત ગુણગાનમાં કે શરણાગતિમાં માર્ગ સમજાવીને મહાપ્રભુજી એને ભગવાન સુધી પહોંચાડ્યા. એ આચાર્યનું કાર્ય છે. પરંતુ મહાપ્રભુજીએ કોઈને પુષ્ટિજીવ બનાવ્યા નથી.
પુષ્ટિ જીવ તો ભગવાને જેનું વરણ કરેલું છે એ જ હોઈ શકે, બધાને બનાવી ન શકાય. આજના આધુનિક મહારાજો બ્રહ્મસંબંધ આપી આપીને પુષ્ટિજીવ બનાવવાનો ઇજારો રાખીને બેઠા છે. આવું સાહસ મહાપ્રભુજીએ નહોતું કર્યું. ભગવાનને ખુદ આવી ઈચ્છા નથી. ભગવાન ગીતાજીમાં કે દો ભૂત સર્ગા વિત્યુક્તે દૈવી આસુરી મેં વચ, દૈવી ને આસુરી એવા 2 ભૂત સર્ગો મેં ઉત્પન્ન કર્યા. તો આસુરી જીવોને કેમ બ્રહ્મસંબંધ આપીને આ માર્ગમાં લઈ આવો છો? આવું સાહસ મહાપ્રભુજીએ નથી કર્યું. જે આધુનિક મહારાજો કરી રહ્યા છે આવું સાહસ, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ, મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ. આ ભગવાનની આજ્ઞાનું વિરુદ્ધ આચરણ કહેવાય કે ભગવાનને પ્રવાહી જીવોનો ઉદ્ધાર નથી કરવો, એને બ્રહ્મસંબંધ આપવાનું ન હોય ભાઈ. એટલે ભગવાનની આજ્ઞા અને મહાપ્રભુજીની આજ્ઞાનો વિચાર પહેલા કરવો જોઈએ. એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ હરેક પુષ્ટિ જીવોએ પહેલા ભણવો જોઈએ. બીજા ગ્રંથ સમજો કે પાછળથી સમજો, પણ પહેલા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને સમજવો એટલો અનિવાર્ય છે. સમજમાં આવ્યું ને? હા, એટલે મહાપ્રભુજીની કૃપાથી જ કોઈકના દ્વારા આપણે આ શીખી રહ્યા છીએ. મારું કેવું એવું હતું. ભગવાનનો અનુગ્રહ જે જીવ ઉપર હોય એને મહાપ્રભુજી ભક્તિ વર્ધનના ઉપાય બતાવે છે. હા, એ તો બરાબર. ભગવાનનો અનુગ્રહ જ ન હોય, માનો કે બીજ જ ન હોય અને ત્યાં તમે પાણી નાખ્યા જ કરો તો કાદવ થાય, ત્યાં બીજ ઉગે નહીં. પ્રવાહી જીવને બ્રહ્મસંબંધ આપી દો તો આ માર્ગની અંદર પછી કીચડ જ ફેલાવે. બીજ ન હોય ત્યાં તમે પાણી રેડા જ કરો તો એનું પરિણામ શું આવે? સમજમાં આવ્યું ને? જે જીવની અંદર પુષ્ટિ બીજ જ નથી એને બ્રહ્મસંબંધ આપવાથી ફાયદો શું? ખોટો મહાપ્રભુજી અને પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. હા, ચલો. આ જ્યોત્સના બેને પૂછ્યું ને, પ્રથમ દિવસે આ ક્લાસમાં 40 સ્ટુડન્ટ આવ્યા અને ફરી બીજા દિવસે 20 જ પછી બંધ થઈ ગયા ને એમ કે છે. હા, રાઈટ. એમાં એવું થયું કે સત્સંગની અંદર પહેલા દિવસે 40 આવ્યા, પછી બીજા દિવસે 20 આવ્યા. કન્ટિન્યુ અધ્યયન કરવા વાળા 10 જ બચ્યા. આવું કેમ? સાંભળ્યું તો બધાએ ભક્તિવર્ધની, તો બધાએ કેમ ભક્તિ કરવા ન લાગી ગયા? હું એવો ખોટો અહંકાર કરું કે જો મેં ભક્તિવર્ધની ગ્રંથ સમજાવ્યો ને એટલે તમે બધાએ તમારા બધામાં ભક્તિ ઉત્પન્ન થઈ, તો બધા તો ભાગી ગયા, ભક્તિ ક્યાં ઉત્પન્ન થઈ? એટલે તાત્પર્ય એ છે કે મારા ભક્તિવર્ધની ગ્રંથ કહેવાથી ભક્તિ ન થાય. ભગવાનને જેની અંદર ભક્તિ પ્રગટ કરવી છે એ જીવ મહાપ્રભુજીના ભક્તિવર્ધની કે મહાપ્રભુજીના 16 ગ્રંથ સમજવાની એનામાં ઉત્સુકતા પ્રગટ થશે. અને એને કોઈ મહાપ્રભુજી ઠાકોરજી કોઈ એવા ભગવત ભક્ત સૈદ્ધાંતિકો હોય, સાચી દિશામાં ભક્તિ સમજાવતા હોય એવા મળી જશે. એમાં આપણું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી કે મેં ગ્રંથ કરાવ્યો એટલે તમારામાં ભક્તિ થઈ. ઇમ્પોસિબલ. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. ભક્તિ માર્ગ જ્યાં થઈ રહી, ભક્તિ જેને થઈ રહી છે ત્યાં પુષ્ટિ ભગવાનની બોલી રહી છે. સમજમાં આવ્યું? એટલે આટલા 20 વૈષ્ણવ સાંભળતા હોય સત્સંગ, અત્યારે 200 વૈષ્ણવ સાંભળે, ચલો ઓનલાઈન ઉપર. આમાંથી કેટલા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલશે? કેટલા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સેવા કરશે? કેટલા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે પ્રભુની શરણાગતિ કરશે કે કથા ગુણગાન કરશે? તમે બતાવો. લાગે છે તમને 200 કરશે? મને નથી લાગતું. નોટ પોસિબલ. हाँ, जिन पे कृपा होगा वही समझेगा और वो करेगा. તો જે જીવનો પ્રભુને ઉદ્ધાર કરવો હશે એ જીવને મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ આવશે. જે જીવનો પ્રભુને ઉદ્ધાર કરવો હશે એને મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં નિષ્ઠા થશે. જે જીવનો પ્રભુને પોતાની પ્રાપ્તિ કરાવી હશે એને ભગવત સેવા કરવાની પુષ્ટિ અસ્મિતા એની અંદર અંગડાઈ લઈને ઉઠશે કે નહીં, આ જન્મમાં સેવા કરી જ લેવી છે.
ભલે નોખા રહીને કરવી પડે, ભલે ઘરની અંદર બધા વિરોધી હોય, તો એ બધા વિરોધીઓને છોડી નહીં મારે ભગવત ભજન કરવું છે. આવી પુષ્ટિ અસ્મિતા કોનામાં જાગશે કે જેનો ભગવાને આ જ જન્મમાં ઉદ્ધાર કરવાની ભગવાનની ઈચ્છા છે એની અંદર જાગશે. બાકી 200માંથી બધાયમાં નહીં જાગે. એટલે વરણનો સિદ્ધાંત આપણામાં એવું છે ને, જેનું વરણ કર્યું હોય, જે ભગવાને જે જીવને આ જન્મમાં પ્રાપ્ત કરાવવું હશે, જેમ મહાપ્રભુજી કીધું કે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવા તેષામ અર્થે નિરૂપ્યતે. જે સાત્વિક છે, ભગવાનનો ભક્ત છે, જેનો આ છેલ્લો જન્મ છે, જેને ફરી પાછું આ સંસારમાં આવવાનું નથી, એવા જીવોને દુસંગ ન લાગી જાય એટલે આ ગ્રંથ તેષામ અર્થે નિરૂપ્યતે, એવા જીવો માટે હું આ ગ્રંથો લખી રહ્યો છું. તો એવા જ જીવોને આ ગ્રંથમાં રુચિ આવશે અને એવા જીવોને જ આ આચરણમાં આવશે. બધા જીવો આચરણમાં મૂકી નહીં શકે. અમારો એક જગ્યાએ સત્સંગ ચાલતો હતો, તો એના જે હસબન્ડ હતા એણે કહ્યું એની વાઈફને કે તમે જે કરો છો એ જ સાચું છે દુનિયામાં, પણ હું નથી કરી શકતો. સમજે પણ છે કે ભગવાનનું ભજન જ સાચી વસ્તુ છે, ભગવાનનું ગુણગાન જ સાચું છે, એના જ જીવનની સાર્થકતા છે. એ ભાઈ સમજતા હતા, છતાં પણ કરી નહોતા શકતા. કેમ નથી કરી શકતા? જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ, કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમી. કોઈ દેવ મારી અંદર રહીને આ કરાવી રહ્યો છે. ધર્મ જાણું છું છતાંય પ્રવૃત્ત કેમ નથી થઈ શકતો? અધર્મ જાણું છું છતાંય નિવૃત્ત કેમ નથી થઈ શકતો? સમજમાં આવી ને વાત? એટલે બધું અહીંથી ને ડિસાઇડ થઈ જાય. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ ભણી લે ને કોઈ, તો એને સમજમાં આવી જ જાય કે ક્યાં આ દેહ, આ જીવ કયા પ્રકારનો છે ને ક્યાં જવાનો છે. બધું રહસ્ય समझ में આવી જાય. भावेश का मतलब इसका मतलब ऐसा है, भगवान की योग्यता के अनुसार मतलब पहले चयन किया उसके हिसाब से कृपा करते हैं, तो जिसकी योग्यता है उसके हिसाब से अनुग्रह के अनुसार योग्यता आती है, योग्यता के अनुसार कृपा नहीं करते. कृपा होय उनको योग्यता आती है, उनको योग्य बनाते हैं. જેની ઉપર પ્રભુનો અનુગ્રહ હોય એ આ માર્ગને યોગ્ય બની શકે, બધા યોગ્ય ન બની શકે. જે એક સુંદર વાક્ય કીધેલું, those who chose me are the ones who are chosen by me. જે મને ભક્તિ કર્યો છે એને પર તો મેં વરણ કર્યું છે એટલે કરી રહ્યો છે. રાઈટ. ભગવાનના અનુગ્રહ વગર ભક્તિ ન થઈ શકે. ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ રસ્તિતિ નિશ્ચય. હા ભાવેશભાઈ, હા બોલો. પ્રભુ ક્યારેક કૃપા કરે છે અને એ કૃપાથી સાનુભવ પણ થયો છે એ જીવને, અને ત્યાર પછી એ જીવ પ્રભુની ઈચ્છાથી જ અન્યાશ્રય કરતો થઈ જાય છે, એવું બને? કોઈ દુસંગના કારણે એવું થઈ જાય. ડોકરીની વાત છે ને, ડોકરીની વાત એ તો આપણે તે મને જીવાડી અને સાક્ષાત અનુભવ હતો ઠાકોરજીનો. હા, તો આપણને ઉપદેશ આપવા માટે એવા બધા પ્રસંગો પ્રગટ થયા છે, પણ એનો મતલબ એવો નથી કે એ ભક્ત જે છે એને ફલમાં કંઈ અંતરાય થયો, એવું નથી. જેમ ગોવિંદાસ ભલ્લા હતા, એના પ્રસંગમાં આવે કે ભાઈ મર્યાદા માર્ગી કેશવપુરીની સેવા એણે સ્વીકારી, મહાપ્રભુજીની આજ્ઞા ન પાડી, અને ત્યાં કીધું એનું મર્ડર થયું ત્યારે કે ભાઈ એના પરલોકમાં કંઈ વાંધો નથી, બધા નિત્યલીલાના જીવો હતા. નિત્યલીલાના જીવો ભૂતલ ઉપર એટલે જ આવ્યા છે કે આપણા જેવાને પ્રેરણા આપવા માટે, આપણા જેવા જીવોને શિક્ષા આપવા માટે. સમજમાં આવ્યું ને? જેમ રાસ પંચાધ્યાયીની અંદર ગોપીજનોને સૌભાગ્ય મત પ્રગટ થયો કે જે હંમેશા પ્રભુના સાથે રહેનારા, પ્રભુમાં આવી નિરુપધિક ભક્તિ પ્રભુની કરનારા સર્વોત્કૃષ્ટ ભક્તો જે ગોપીજનો છે એને સૌભાગ્ય મત કેમ આવ્યો? દોષો આપી હરિણાકૃત ભગવાને જ પ્રગટ કર્યો આપણને સમજાવવા માટે. સમજાણું ને? હા, સમજાણું.
એટલે આવું પણ આપણને વાર્તા પ્રસંગોની અંદર જોવા મળતું હોય તો એ આપણને શિક્ષા આપવા માટે છે. આપણે એમાં સાવધાન રહેવું જોઈએ. આપણે એવું કરવા ન માંડવું એ સમજાવવા માટે છે કે જો આવું કરવાથી એને શું ફળ મળ્યું, શું વિપરીત ફળ મળ્યું, એ સમજાવવા માટે આ બધા પ્રસંગો પ્રગટ થયા છે. એટલે આવું થતું હોય પણ આપણા જીવનમાં કોઈ સંગના કારણે એવું થાય, એવો દુસંગ પ્રાપ્ત થઈ જાય તો થાય. એટલે તો હરિરાયજીએ શિક્ષાપત્ર ગ્રંથ લખ્યો કે ભાઈ દુસંગથી સાવધાન રહેવું, દુસંગથી સાવધાન રહેવું. ચાલો બીજા કોઈને કઈ ન હોય તો આપણે અહીંયા સમાપન કરીએ. कलयुग में 4,32,000 साल है, 4,32,000 साल. तो पुष्टि मार्ग जीव होगा, वो 4,32,000 साल तक मतलब होंगे जीव और भगवान उन पे कृपा करेंगे कलयुग में लास्ट तक. कि ऐसा नहीं कि देवी जीव हसे, करेंगे बाद में नहीं करेंगे. જે દૈવી જીવ હશે એનું પ્રભુએ જ્યારે વર્ણન કર્યું હશે કે આ જીવને આટલા જન્મ પછી આ જન્મમાં પણ આ સાધન કરાવીને આટલા સમય પછી આ ફળ આપવું છે, એવું ભગવાને પહેલાં જ ડિસાઇડ કરી રાખ્યું હોય. એટલે તો સહસ્ર પરિવત્સરથી આપણે ભટકતા આવીએ છીએ. જે જન્મમાં આપણું પ્રભુએ વિચાર્યું હોય એ જ જન્મમાં આપણને પ્રભુમાં ભક્તિ થાય. એની પહેલાં તો આપણી સાંસારિક લોકો જેવી જ ગતિ હોય. એટલે બ્રહ્મસંબંધ મંત્રમાં આપણે બોલીએ સહસ્ર પરિવત્સરથી છૂટો પડેલો હું જીવ, એનો તાપ ક્લેશનો આનંદ તિરોહિત થયો છે. સમજમાં આવ્યું ને? તો સહસ્ર પરિવત્સરથી તો કંઈક ભટકતા આવીએ જ છીએ. પણ જે જન્મમાં પ્રભુએ આપણું વિચારે એ જન્મમાં આપણને એવો સંગ મેળવી આપે, એવો આચાર્ય ગુરુ મળી જાય, એવા ગુરુ મળી જાય, એવું શાસ્ત્ર મળી જાય અને આપણને પ્રભુની સેવાને અનુકૂળ ઘર પરિવાર મળે કે વાતાવરણ મળી જાય, એવું બધી અનુકૂળતા પ્રભુને સેવા લેવી હોય તો થઈ જાય એમ. તો એ તો પ્રભુએ ડિસાઇડ કર્યું હોય ને. એ તો આપણે જ્યારે આપણા જીવનમાં એવું આવે ત્યારે આપણે એમ સમજવું જોઈએ કે આ પ્રભુએ આપણી ઉપર અનુગ્રહ કર્યો એટલે આપણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ. નહીંતર આપણે સંસારમાં જ ભટકતા હોય પ્રવાહી જીવના ભેગા. તો અહીં સુધી આપણે રાખીએ, આવતે વખતે આગળ લેશું. હાજી હા જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. બેન રિક્વેસ્ટ બેન કે થોડા પ્રશ્નો લખી રાખો અને પછી નેક્સ્ટ ટાઈમ એવું રાખીએ તો એમને વક્તાને બી થોડું એ રહે. બાકી તો બરાબર મારી વાત તમે જો બરાબર લાગે તો. હા હા બરાબર ને? કારણ કે હવે જો 10:30 આપણે એવું રાખીએ 8:30 થી 10:30, એટલે હોસ્ટ હોય ને બી વાંધો ના આવે અને તમને બી એ ના આવે.